Hello everyone, how are you all? It is your YouTube channel and welcome back to another excited English speaking session with me, Dhanvi Bharadwa. ગઈકાલના સેશનમાં આપણે શું જોયું હતું કે હેવ હેઝ હેડ પછી વિલ હેવ છે એટલે કે આખું હેવ હેઝ નો નિચોડ આપણે કાઢી લીધો હતો મતલબ કે ની પાસે હોવું ની પાસે હતું ની પાસે હશે એ બધી વસ્તુની પ્રેક્ટિસ આપણે કાલના લેક્ચરમાં જોરદાર રીતે કરેલી હતી એન્ડ આઈ હોપ કે તમને એ સેશન ગમ્યો હશે અને સેશનને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો તમે કરેલું જ હશે. હવે જેવી રીતે આપણે નહીં સૌથી પહેલાં એમિઝાર જોયું, પછી વોઝ વર વિલ બી, પછી ગઈકાલના સેશનમાં આપણે હેવ હેઝ છે, હેડ છે, વિલ હેવ છે, એની હકાર નકાર પ્રશ્નાર્થ બધી વાક્ય રચના આપણે જોઈ લીધી હતી. તો બસ કેમ આપણે એમિઝારનો મતલબ આપણે શું કાઢતા હતા કે હું કંઈક છું, સપોઝ હું એમ કહું કે હું ટીચર છું તો હું સેન્ટેન્સ શું બનાવીશ કે આઈ એમ અ ટીચર, અથવા હું એમ કહે કે હું ટીચર હતી તો હું કંઈક એવું કહીશ કે આઈ વોઝ અ ટીચર. મારે એમ કેવું હોય કે હું ટીચર હઈશ તો સેન્ટેન્સ હું કઈ રીતે બનાવીશ કે આઈ વિલ બી અ ટીચર. બસ એવી જ રીતે આપણે હેવ હેઝમાં કઈ રીતે જોયું હતું કે મારી પાસે આ વસ્તુ હશે, મારી પાસે પેન છે તો મેં સેન્ટેન્સ શું બનાવ્યું હતું આઈ હેવ અ પેન. હવે મારે એમ કહેવું હતું કે મારી પાસે પેન હતી તો મેં સેન્ટેન્સ કઈ રીતે બનાવ્યું કે આઈ હેડ અ પેન. અને મારે એમ કહેવું હોય કે મારી પાસે પેન હશે તો મેં સેન્ટેન્સ શું બનાવ્યું આઈ વિલ હેવ અ પેન. એટલે કે ની પાસે હોવું, હતું, હશે કે પછી હું છું, હતી કે હઈશ એની બધી પ્રેક્ટિસ તો આપણે કરી લીધી. બટ અમુક સેન્ટેન્સ એવા પણ હોય કે આ જગ્યાએ આ વસ્તુ છે. સપોઝ હું એક એક્ઝામ્પલ આપું, મારે એમ કેવું હોય કે આ રૂમમાં બેન્ચ છે. શું કેવું છે મારે? આ રૂમમાં બેન્ચ છે. તો હવે એનું સેન્ટેન્સ આપણે કોઈ ઇટ થી, હી શી ઇટ છે કે પછી વી યુ ધે, હેવ હેઝ, એમિઝાર, વોઝ વર એનાથી તો આપણે બનાવી નથી શકવાના. તો હવે એ સેન્ટેન્સ આપણે કઈ રીતે બનાવવાના? તો ગઈકાલના વિજય સરના સેશનમાં તમે એ જ લોકો શીખ્યા કે એ સેન્ટેન્સ આપણે એવા સેન્ટેન્સ બનાવવા હોય કે આ જગ્યાએ આ વસ્તુ પડી છે, કે આ જગ્યાએ આ કોઈ વસ્તુ છે, કે હતી કે હશે, એવા સેન્ટેન્સ આપણે બનાવવા હોય તો આપણે શેનો યુઝ કરવાનો? યસ, આપણે ધેરનો યુઝ કરવાનો કે ઈ જગ્યાએ એ વસ્તુ હશે. મારે એમ કેવું હોય કે આ રૂમમાં બેન્ચ છે, મતલબ કે હું એમ કહું કે રૂમમાં એક બેન્ચ છે તો હું સેન્ટેન્સ શું બનાવીશ? There is a bench in the room. કે આ રૂમમાં એક બેન્ચ છે તો મેં શેનો યુઝ કર્યો? there નો યુઝ કર્યો. તો બસ એવી જ રીતે આજે આપણે there is, there are, there was છે, there were છે એટલે કે હતું, અથવા મારે એમ કેવું હોય કે આ જગ્યાએ આ વસ્તુ પડી હશે, કે રૂમમાં બેન્ચ હશે, મારે એમ કેવું હોય તો આપણે શેનો યુઝ કરીશું? યસ, આપણે યુઝ કરીશું will be નો. મતલબ કે કોઈ વસ્તુ છે તો એના માટે આપણે યુઝ કરીશું is અથવા તો are નો. હવે એ તો તમને ખબર જ છે કે આપણે is are નો ઉપયોગ ક્યાં કરતા હોય તો કે is છે એ હંમેશા એકવચન માટે વપરાશે અને are છે એ હંમેશા બહુવચન માટે વપરાશે. એટલે કે વર્તમાનમાં આપણે જોતું હોય કે આ વસ્તુ આ જગ્યાએ છે, કે રૂમમાં એક બેન્ચ છે તો આપણે શેનો યુઝ કરીશું? is અથવા તો are નો. એક હશે તો is નો યુઝ થશે અને એક કરતા વધારે હશે તો are નો યુઝ થશે. સપોઝ હું એમ કેવું હોય કે એ રૂમમાં, મતલબ કે રૂમમાં બેન્ચ હતી, એટલે કે ભૂતકાળ કેવું છે કે રૂમમાં બેન્ચ હતી તો આપણે શેનો યુઝ કરીશું? યસ, વોઝ નો યુઝ કરીશું. એમાં પણ આપણી પાસે બે વસ્તુ છે. શું? તો કે વોઝ અને બીજું છે વર. હવે વોઝ નો યુઝ તો કે જેમ રીતે is નો યુઝ એકવચન માટે થાય વર્તમાન કાળ માટે, તો ભૂતકાળ માટે વોઝ નો યુઝ ઈ જ વસ્તુમાં એકવચન માટે થવાનો છે. રાઈટ? હવે વરનો ઉપયોગ તો કે બહુવચન, એક કરતા કોઈ વધુ વસ્તુ છે એના માટે આપણે વરનો યુઝ કરીશું. એટલે કે આપણે વર્તમાન કાળમાં આર વાપરી છે તો ભૂતકાળમાં આપણે વર વાપરીશું અને વર્તમાન કાળમાં જે જગ્યાએ આપણે is નો યુઝ કરીશું એ જગ્યાએ ભૂતકાળમાં is માટે આપણે વોઝ નો યુઝ કરીશું. બરાબર? સમજાય છે? અને ભવિષ્યકાળ જોતો હોય તો ભાઈ એમાં તો ગણી ગાંઠું એક will જ છે, એમાં તો કઈ બીજું છે નહીં. એમાં તમે I, we, you, they, he, she, it એકવચન નામ લ્યો, બહુવચન નામ લ્યો, ગમે એ નામ લ્યો, એના માટે આપણે યુઝ તો કેનો? will નો જ કરવાનો છે. એમાં તો આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. બરાબર? એટલે મેં તમને પ્રસ્તાવના તો બાંધી દીધી કે આપણે આ સેશનમાં આટલી વસ્તુ જોવાની છે.
બટ હવે આપણે પ્રેક્ટિસ પણ ચાલુ કરીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે પ્રેક્ટિસ કરીશું ધેર ઇઝ ની. મતલબ કે છે, આ વસ્તુ અહીંયા છે. કેમ કેવું હોય કે રૂમમાં બેન્ચ છે, તો એનો ઉપયોગ આપણે એના માટે શું કરીશું? ધેર ઇઝ. અથવા તો જો એક કરતા વધારે હશે તો શેનો યુઝ કરીશું? ધેર આર. મતલબ કે સૌથી પહેલા આપણે વર્તમાન કાળથી શરૂ કરીએ. મારે એવું સેન્ટેન્સ બનાવવું છે. અહીંયા પહેલું ઇમેજ તમારી સામે વૃક્ષનું છે, એક ટ્રીનું ઇમેજ છે, અને હું તમને એવું સેન્ટેન્સ બનાવીને આપું છું કે બગીચામાં એક વૃક્ષ છે. શું સેન્ટેન્સ બનાવ્યું મેં? બગીચામાં એક વૃક્ષ છે. તો હવે આને મારે ઇંગ્લિશ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો આપણે પહેલા શેનો યુઝ કરીશું? કે કોઈ જગ્યાએ કોઈ વસ્તુ છે એની માટે આપણી પાસે વર્ડ શું છે? તો કે ધેર. ધેર. હવે એનાથી આપણે સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરીએ તો સેન્ટેન્સ કઈ રીતે બનાવવાનો? તો કે ધેર. હવે બગીચામાં કેટલા વૃક્ષ કીધા છે? કે ભાઈ એક જ વૃક્ષ કીધું છે, એટલે કે એકવચન નામ છે. તો એકવચન નામ માટે મેં તમને હમણાં જ કીધું કે એકવચન નામ માટે શું વાપરવાનું અને બહુવચન નામ માટે શું વાપરવાનું. એક વ્યક્તિનું નામ છે તો આપણે શું વાપરીશું? યસ, ઇઝ વાપરીશું. તો ધેર ઇઝ. ત્યારબાદ વૃક્ષ. વૃક્ષને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ટ્રી. અને એક જ છે એટલે આર્ટિકલ એ લાગશે. તો શું આવશે? ધેર ઇઝ અ ટ્રી. ક્યાં છે? તો કે બગીચામાં છે. શું? બગીચામાં વૃક્ષ છે. તો સેન્ટેન્સ શું બનશે? There is a tree in the garden. બની ગયું સેન્ટેન્સ કે there is a tree in the garden. કે બગીચામાં એક વૃક્ષ છે. તો મેં સેન્ટેન્સ શું બનાવ્યું? There is a tree in the garden. કેટલું ઈઝી છે. બસ સમજતું જવાનું છે, શીખતું જવાનું છે, પ્રેક્ટિસ કરતું જવાનું છે. સાથે સાથે કમેન્ટમાં જણાવજો કે તમે પણ લખો છો, સમજો છો અને બોલો પણ છો. હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે કારની છે કે એક ગાડી છે અને હું એના ઉપરથી તમને સેન્ટેન્સ આપું છું કે રસ્તા પર એક કાર છે. શું સેન્ટેન્સ આપ્યું? રસ્તા પર એક કાર છે. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? સૌથી પહેલા તો આપણે શેનો યુઝ કરવાનો છે? આપણી પાસે એક જ છે કે આપણે ધેર નો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે લખશું ધેર. હવે કાર કેટલી દેખાય રસ્તા ઉપર? તો કે રસ્તા ઉપર તો તમને એક જ કાર દેખાય છે, મતલબ કે અ કાર. એટલે એક જ કાર, એક વચન છે. તો શેનો યુઝ થશે? ઇઝ અથવા તો આર. બે ઓપ્શન છે, એમાંથી આપણે યુઝ શેનો કરવાનો? ઇઝ નો યુઝ કરવાનો. એટલે શું? તો કે ધેર ઇઝ. પછી તો કે એક કાર એટલે કે અ કાર. ધેર ઇઝ અ કાર. શું? ધેર ઇઝ અ કાર. ક્યાં છે? તો કે રસ્તા ઉપર છે, રસ્તા પર છે. એટલે આપણે શેનો યુઝ કરીશું? પ્રેપોઝિશન તરીકે ઓન નો યુઝ કરીશું. અને સેન્ટેન્સ કઈ રીતે પૂરું થશે? કે there is a car on the road. On the road. કે રસ્તા પર એક કાર છે. તો સેન્ટેન્સ બન્યું there is a car on the road. કેટલું ઈઝી છે. હવે એમ કહેવાય કે રસ્તા ઉપર બે કાર છે. શું કહેવું છે મારે? કે રસ્તા ઉપર એક કાર નથી, રસ્તા ઉપર બે કાર છે. તો હવે સેન્ટેન્સ આપણે શું બનાવીશું? સેન્ટેન્સ તો આનું જ રહેશે, બસ ફેર ક્યાં પડશે? તો કે ઇઝ છે એની જગ્યાએ આપણે શેનો યુઝ કરવાનો? આર નો યુઝ કરવાનો. એટલે શું? તો કે ઇઝ છે એની જગ્યાએ તમે આર લગાડી દો એટલે સેન્ટેન્સ બની ગયું કે રસ્તા ઉપર બે કાર છે. તો એનું ઇંગ્લિશ બન્યું કે there are two cars. શું આવશે? there are two cars. સરખું જ લખું. there are two cars on the road. છે ને ઈઝી? કે એક વચન નામ હોય તો ઇઝ નો યુઝ કરવાનો અને એની જગ્યાએ બહુવચન નામ હોય તો આપણે આર નો યુઝ કરવાનો. કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે કિચન નું છે અને હું એનું સેન્ટેન્સ બનાવું છું કે કિચનમાં એક ફ્રીજ છે. શું સેન્ટેન્સ બનાવું છું? કે રસોડામાં એક ફ્રીજ છે. મેં આવું સેન્ટેન્સ બનાવ્યું. હવે મારે આનું ઇંગ્લિશ કરવું છે તો આપણે પહેલા તો શરૂઆત ક્યાંથી કરવાની થશે? ધેર થી થશે. બરોબર છે. તો શરૂઆત કરીએ તો પહેલા શું આવશે? ધેર. હવે ફ્રીજ કેટલા આપ્યા તમને? તો કે ફ્રીજ તો અહીંયા ભાઈ એક જ દીધેલું છે. તો એક ફ્રીજ મતલબ કે એક વચન નામ
તો આપણે એની આરે શેનો યુઝ કરવાનો? યસ, ઇઝ નો યુઝ કરવાનો. તો કઈ રીતે સેન્ટેન્સ બનાવશું આગળ કે ધેર ઇઝ અ ફ્રીજ. એક ફ્રીજ છે, આર્ટિકલ લાગશે. ધેર ઇઝ અ ફ્રીજ. ક્યાં છે? તો કે રસોડામાં છે, મતલબ કે ઇન ધ કિચન. તો શું સેન્ટેન્સ બન્યું આખું? ધેર ઇઝ અ ફ્રીજ ઇન ધ કિચન. ઇન ધ કિચન કે રસોડામાં એક ફ્રીજ છે. તો શું સેન્ટેન્સ બનાવ્યું? ધેર ઇઝ અ ફ્રીજ ઇન ધ કિચન. બરોબર, સમજાણું? હવે મારે એમ કેવું હોય રસોડામાં બે ફ્રીજ છે. શું કેવું છે? રસોડામાં બે ફ્રીજ છે. તો આપણે અહીંયા ફેરફાર કેટલો કરીશું? તો કે એક ફ્રીજ છે એની જગ્યાએ બે ફ્રીજ કરી નાખવાના અને ઇઝ ની જગ્યાએ આપણે શું લગાડી દેવાનું? યસ, બહુવચન છે તો આપણે આર નો યુઝ કરવાનો. બટ એક વસ્તુ યાદ રાખવાની કે બહુવચન છે તો અહીંયાથી આર્ટિકલ પણ નીકળી જશે અને અહીંયા શું આવી જશે? ટુ. એટલે સેન્ટેન્સ કઈ રીતે બનશે? સેન્ટેન્સ કંઈક આવું બનશે. અહીંયા જ લખીએ. સેન્ટેન્સ બનશે there are two fridge. There are two fridges in the kitchen. શું સેન્ટેન્સ બન્યું કે રસોડામાં બે ફ્રીજ છે. તો એનું ઇંગ્લિશ આપણે શું બનાવ્યું? There are two fridges in the kitchen. કેટલું ઈઝી છે. એક જ વસ્તુ બહુવચન હોય તો આર નો યુઝ કરવાનો અને એક વચન આપ્યું હોય તો ઇઝ નો યુઝ કરવાનો. બાકી તો સેન્ટેન્સ ની જે સ્ટ્રક્ચર છે એ તો એક ને એક જ છે, એ તો કાંઈ બદલવાનું છે નહીં. અને એક વસ્તુ યાદ રાખવાની કે જો તમે એક વચન લ્યો છો તો આપણે આર્ટિકલ નો યુઝ કરવાનો, એ એન અથવા તો ધ નો. અને જો તમે બહુવચન લ્યો છો તો એમાં તો કોઈ આર્ટિકલ આવતો નથી, તો એમાં બહુવચન ફોર્મ એટલે કે એનું જે પ્લુરલ ફોર્મ હોય એ તમારે યાદ રાખવાનું. કેટલું ઈઝી છે, કાંઈ નથી આમાં. હવે નેક્સ્ટ ઇમેજમાં છે કે બોક્સમાં મોબાઈલ પડ્યો છે. શું? બોક્સમાં મોબાઈલ પડ્યો છે ને હું એવું સેન્ટેન્સ બનાવું છું કે બોક્સમાં મોબાઈલ છે. શું કેવું છે? બોક્સમાં મોબાઈલ છે. તો હવે આની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? યસ, કેટલા હોશિયાર. હવે તો ખબર પડવા માંડે ને કે સ્ટાર્ટિંગ તો આપણે ધેર થી જ કરવાનું છે. ધેર. હવે મોબાઈલ. મોબાઈલ તો તમને કેટલા દેખાય છે? એક જ મોબાઈલ, મતલબ કે એક વચન. અને એક વચનની આરે શું યુઝ કરવાનું? ઇઝ વાપરવાનું. તો આપણે સેન્ટેન્સ આગળ કેમ વધારીશું? ધેર ઇઝ અ મોબાઈલ. ધેર ઇઝ અ મોબાઈલ. ક્યાં છે? તો કે બોક્સમાં છે, મતલબ કે ઇન ધ બોક્સ. તો આખું સેન્ટેન્સ શું બન્યું? ધેર ઇઝ અ મોબાઈલ ઇન ધ બોક્સ. છે ને ઈઝી? કાંઈ છે, સાવ ઈઝી છે કે બોક્સમાં મોબાઈલ છે તો એનું સેન્ટેન્સ કઈ રીતે બનાવ્યું? ધેર ઇઝ અ મોબાઈલ ઇન ધ બોક્સ. કેટલું ઈઝી, સાવ સહેલું છે. હવે નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ઘડિયાળની અને હું એના ઉપરથી સેન્ટેન્સ એવું આપું છું કે દિવાલ પર ઘડિયાળ છે. શું કહું છું? દિવાલ પર ઘડિયાળ છે. હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો ક્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું? સૌથી પહેલા તો યસ, ઓલવેઝ ધેર થી સ્ટાર્ટ કરવાનું. તો શું બનશે? ધેર. હવે ઘડિયાળ દિવાલ ઉપર છે. ઘડિયાળ કેટલી છે? તો કે ભાઈ ઘડિયાળ તો એક જ છે. હવે એક વચન નામ હોય તો આપણે શેનો યુઝ કરવાનો થશે? યસ, ઇઝ નો યુઝ થશે. તો સેન્ટેન્સ શું બનશે? ધેર ઇઝ અ વોચ. ધેર ઇઝ અ વોચ. ક્યાં છે? તો કે દિવાલ પર છે. દિવાલ પર મતલબ કે શેનો યુઝ કરવાનો આપણે? પ્રેપોઝિશન તરીકે આપણે ઓન નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ કઈ રીતે પૂરું થશે? કે ધેર ઇઝ અ વોચ ઓન ધ વોલ. ઓન ધ વોલ કે દિવાલ પર ઘડિયાળ છે, મતલબ કે ધેર ઇઝ અ વોચ ઓન ધ વોલ. કેટલું ઈઝી છે ને? કાંઈ નથી. ખાવ એટલે સાવ સહેલું છે, કાંઈ આમાં અઘરું નથી. હવે મારે એમ કેવું છે, સ્કૂલનું ઇમેજ છે જેની સામે તમને શોપ, દુકાન દેખાય છે અને હું તમને સેન્ટેન્સ એવું બનાવીને આપું છું કે શાળાની સામે દુકાન છે. શું સેન્ટેન્સ બનાવ્યું? કે શાળાની સામે દુકાન છે. હવે આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો આપણે સ્ટાર્ટિંગ તો પહેલેથી કઈ રીતે કરતા હતા?
ધેર થી તો શું લખવાનું? સૌથી પહેલા ધેર લખવાનું, ધેર. હવે દુકાન કેટલી છે શાળાની સામે? સ્કૂલની સામે દુકાન તમને કેટલી દેખાય છે? તો કે ભાઈ દુકાન તો એક જ દેખાય છે. તો આપણે શેનો યુઝ કરવાનો? ઇઝ અથવા તો આર માંથી ઇઝ નો યુઝ કરવાનો. તો શું થશે? ધેર ઇઝ અ શોપ. શું આવશે? અ શોપ, કારણ કે દુકાન પણ એક જ છે. એટલે શું સેન્ટેન્સ બનતું જશે કે ધેર ઇઝ અ શોપ. કોની સામે છે? દુકાન છે એ કોની સામે છે? તો કે શાળાની એટલે કે સ્કૂલની સામે છે. હવે ની સામે માટે આપણે કયો પ્રેપોઝિશન યુઝ કરવાનો? હા, એક્ઝેક્ટલી, ઇન ફ્રન્ટ ઓફ. ની સામે માટે આપણે પ્રેપોઝિશન યુઝ કરીશું ઇન ફ્રન્ટ ઓફ. અને સેન્ટેન્સ શું બનશે? ધેર ઇઝ અ શોપ in front of the school. શું સેન્ટેન્સ બની ગયું આખું? કે there is a shop in front of the school. કે શાળાની સામે દુકાન છે. તો એનું સેન્ટેન્સ શું બન્યું? there is a shop in front of the school. in front of મતલબ કે ની સામે હોવું. એના માટે આપણે ઈ પ્રેપોઝિશન મૂક્યું અને સેન્ટેન્સ બનાવી દીધું કે there is a shop in front of the school. છે ને? કેટલું ઈઝી છે, સાવ ઈઝી છે. તમે સાથે સાથે બોલતા જાજો, ખાલી લેક્ચર જોવાનો નથી. અને કમેન્ટ સેક્શનમાં જણાવતા પણ જાજો કે સેન્ટેન્સ તમે સમજો છો અને તમને આવડે છે. હવે આ તો આપણે વાત કરી ખાલી એક પ્રેઝન્ટ ટેન્સની. શેની વાત કરી આપણે? ખાલી પ્રેઝન્ટ ટેન્સની વાત કરી. બટ આમાં તો આપણે સાથે પ્રેઝન્ટ ટેન્સની આરે આપણે પાસ્ટ ટેન્સની પણ વાત કરી શકીએ છીએ. કઈ રીતે? તો ચાલો હું તમને કહું કે હવે આ જ ઇમેજ છે વૃક્ષનું. મેં પહેલા એવું કીધું તું કે બગીચામાં એક વૃક્ષ છે. શું કીધું તું? બગીચામાં એક વૃક્ષ છે. મતલબ કે મેં પ્રેઝન્ટ ટેન્સની વાત કરી દીધી કે બગીચામાં છે એક વૃક્ષ એમ. હવે મારે એમ કહેવું છે કે બગીચામાં વૃક્ષ હતું. બગીચામાં વૃક્ષ હતું. હતું મતલબ કે ભૂતકાળ થયું કે ભાઈ હતું, વૃક્ષ હતું, અત્યારે નથી. હતું મતલબ કે ભૂતકાળ. હવે આપણે સેન્ટેન્સ એવી જ રીતે જેમ આપણે પહેલા બનાવ્યા હતા એવી જ રીતે બનાવવાના છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું આપણે? ઓફકોર્સ એઝ ઈ જ રીતે કે આગળ જેવી રીતે કર્યું કે ધેર થી શરૂઆત કરી સેન્ટેન્સની. તો શું બનશે? તો કે ધેર. હવે વૃક્ષ કેટલા હતા બગીચામાં? તો કે એક જ વૃક્ષ હતું. અને મેં તમને પહેલા પણ કીધું હતું જ્યારે હું ઇઝ અને આર નું બોલી હતી કે ઇઝ અને આર ક્યાં વાપરવું, ત્યારે મેં તમને વોઝ વરનું પણ કીધું હતું. તો આપણે અહીંયા એક વચન છે એટલે કે એક જ વૃક્ષ છે. તો આપણે વોઝ અથવા તો વર માંથી શેનો યુઝ કરવાનો થશે? યસ, વોઝ નો યુઝ કરીશું. તો સેન્ટેન્સ શું બનશે આગળ? કે ધેર વોઝ. વૃક્ષ કેટલા છે? તો કે એક જ વૃક્ષ છે. મતલબ કે અ ટ્રી. શું? ધેર વોઝ અ ટ્રી. ક્યાં છે? તો કે બગીચામાં છે. તો આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ શું કરશું? કે there was a tree in the garden. in the garden. there was a tree in the garden. કે બગીચામાં વૃક્ષ હતું. આ થઈ ગઈ ભૂતકાળની વાક્ય રચના. બરોબર. હવે એવી જ રીતે આગળ કાર છે અને મેં પહેલા એવું સેન્ટેન્સ આપ્યું હતું કે રોડ ઉપર એક કાર છે. શું સેન્ટેન્સ આપ્યું હતું? રોડ ઉપર એક કાર છે. હવે હું એમ કહું છું કે રસ્તા ઉપર કાર હતી. શું કહું છું? કે રસ્તા પર કાર હતી. એટલે કે મેં ભૂતકાળ કરી નાખ્યું કે હતી કાર એમ, અત્યારે નથી. તો આગળની જેમ આપણે સેન્ટેન્સની શરૂઆત કઈ રીતે કરીશું? ધેર થી. ધેર. હવે કાર કેટલી હતી? તો કે કાર તો એક જ છે. એક માટે શેનો યુઝ કરવાનો થશે? વોઝ અને વર. એમાંથી આપણે યુઝ શેનો કરશું? યસ, વોઝ નો યુઝ કરીશું. તો સેન્ટેન્સ આગળ કઈ રીતે બનશે? ધેર વોઝ કાર. એક કાર મતલબ કે અ કાર. ધેર વોઝ અ કાર. ક્યાં છે? ક્યાં છે? તો કે રસ્તા પર છે. રસ્તા પર મતલબ કે ઓન ધ રોડ. તો સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું તો શું બનશે? There was a car on the road. શું બન્યું? There was a car on the road. કે રસ્તા ઉપર એક કાર હતી. બની ગયું. આ થઈ ગઈ એની ભૂતકાળની વાક્ય રચના. હવે એવી જ રીતે આ ફ્રીજ છે.
અને મેં પહેલા તમને એમ કીધું હતું કે રસોડામાં એક ફ્રીજ છે. શું કીધું તું મેં? કે રસોડામાં એક ફ્રીજ છે. હવે હું એવું સેન્ટેન્સ બનાવું છું કે રસોડામાં ફ્રીજ હતું. શું સેન્ટેન્સ બનાવી દીધું? રસોડામાં ફ્રીજ હતું. મતલબ કે મેં એને ભૂતકાળમાં કન્વર્ટ કરી નાખ્યું. તો હવે મારે સેન્ટેન્સ બનાવવું હોય તો સ્ટાર્ટ આપણે ક્યાંથી કરવાનું? એક જ વસ્તુથી, ધેરથી. તો કઈ રીતે થશે? તો કે ધેર. હવે ફ્રીજ કેટલા આપ્યા તમને? તો કે એક ફ્રીજ આપ્યું છે. તો વોઝ અને વર માંથી આપણે શેનો યુઝ કરવાનો? યસ, વોઝ નો યુઝ કરવાનો. તો આગળ સેન્ટેન્સ શું બનશે? તો કે ધેર વોઝ ફ્રીજ કેટલા? તો કે ફ્રીજ તો એક જ છે. તો ધેર વોઝ અ ફ્રીજ. ક્યાં છે ફ્રીજ? તો કે ફ્રીજ છે એ રસોડામાં છે. તો કઈ રીતે હું લખીશ? તો કે ધેર વોઝ અ ફ્રીજ ઇન ધ કિચન. શું આવશે? ધેર વોઝ અ ફ્રીજ ઇન ધ કિચન. કે રસોડામાં ફ્રીજ હતું. આ એની થઈ ગઈ ભૂતકાળની વાક્ય રચના. હવે એવી જ રીતે આગળ તમને આપેલું છે મોબાઈલ. અને મેં આગળ એવું સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ માટે તમને લખી દીધું હતું કે બોક્સમાં મોબાઈલ છે. શું કીધું તું? બોક્સમાં મોબાઈલ છે. અને હવે હું તમને એમ કહું છું કે બોક્સમાં મોબાઈલ હતો. બોક્સમાં મોબાઈલ હતો. હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો કઈ રીતે સેન્ટેન્સ હું બનાવીશ? સ્ટાર્ટિંગ તો પહેલા આપણે કેનાથી કરવાનું? યસ, ધેર થી જ કરવાનું છે. તો શું? તો કે ધેર. હવે મોબાઈલ કેટલા છે? તો કે ભાઈ મોબાઈલ તો એક જ છે. તો વોઝ અને વર માંથી આપણે શેનો યુઝ કરીશું? યસ, વોઝ નો યુઝ કરીશું. તો સેન્ટેન્સ આગળ કઈ રીતે વધશે? તો કે ધેર વોઝ એક મોબાઈલ છે. મતલબ કે અ મોબાઈલ. ધેર વોઝ અ મોબાઈલ. ક્યાં છે મોબાઈલ? તો કે બોક્સમાં છે. તો એના માટે આપણે શું યુઝ કરીશું? ઇન ધ બોક્સ. અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરશે તો શું બનશે? ધેર વોઝ અ મોબાઈલ ઇન ધ બોક્સ. બની ગયું સેન્ટેન્સ. સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું કે ધેર વોઝ અ મોબાઈલ ઇન ધ બોક્સ. એટલે કે બોક્સમાં મોબાઈલ હતો. તો આ થઈ ગઈ એની ભૂતકાળની વાક્ય રચના. હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ કે ઘડિયાળ. અને ઘડિયાળ માટે મેં તમને એવું કીધું હતું કે દિવાલ પર ઘડિયાળ છે. મતલબ કે મેં એવું કીધું હતું કે ઘડિયાળ દિવાલ પર છે. એમ બે રીતે તમે બોલી શકો કે દિવાલ પર ઘડિયાળ છે અથવા તો ઘડિયાળ દિવાલ પર છે. તો હવે મારે એમ કેવું છે કે દિવાલ પર ઘડિયાળ હતી. શું કેવું છે? દિવાલ પર ઘડિયાળ હતી. એટલે કે મારે એને ભૂતકાળમાં ફેરવી નાખવું છે. તો હવે હું સેન્ટેન્સ બનાવીશ તો કઈ રીતે બનશે? પહેલા તો આપણે આ બધામાં સ્ટાર્ટિંગ કર્યું એવી જ રીતે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? યસ, ધેર થી ચાલુ કરો. ધેર. હવે ઘડિયાળ કેટલી દેખાય તમને? તો કે ઘડિયાળ તો મને એક જ દેખાય છે. અને એનું મારે બનાવવું હોય તો એમાં વોઝ અથવા તો વર માંથી આપણે શેનો યુઝ કરીશું? યસ, વોઝ નો યુઝ થશે. તો સેન્ટેન્સ આગળ કેમ બનશે? કે ધેર વોઝ. ઘડિયાળ એક છે મતલબ કે અ વોચ. ધેર વોઝ અ વોચ. ક્યાં છે? તો કે દિવાલ પર છે. ક્યાં છે? દિવાલ પર છે. મતલબ કે શું થશે? ઓન ધ વોલ. અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું તો આખું શું બનશે? ધેર વોઝ અ વોચ ઓન ધ વોલ. ધેર વોઝ અ વોચ ઓન ધ વોલ. એટલે કે દિવાલ પર ઘડિયાળ હતી. તો આ થઈ ગઈ એની ભૂતકાળની વાક્ય રચના. હવે એવી જ રીતે આપણે એમ કેવું છે કે સ્કૂલની સામે દુકાન હતી. શું કેવું છે મારે? કે સ્કૂલની મતલબ કે શાળાની સામે દુકાન હતી. મતલબ કે મેં એને પણ ભૂતકાળમાં ફેરવી નાખ્યું. પહેલા હું એમ બોલી હતી કે શાળાની સામે દુકાન છે. હવે હું એમ કહું છું કે શાળાની સામે દુકાન હતી. તો હવે એનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે એઝ આ બધા રીતે બનાવ્યું એમાં પહેલા સ્ટાર્ટિંગમાં આપણે શું કરવાનું? યસ, ધેર નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ શું બનાવવાનું? તો કે ધેર. હવે દુકાન કેટલી હતી? કેટલી દુકાન દેખાય તમને? એક જ દુકાન છે. તો આપણે વોઝ અથવા તો વર માંથી શેનો યુઝ કરવાનો? યસ, વોઝ નો યુઝ કરવાનો. અને સેન્ટેન્સ શું બનશે? ધેર વોઝ. દુકાન એક જ છે. તો શું? ધેર વોઝ અ શોપ. ધેર વોઝ
અ શોપ ક્યાં છે? તો કે શાળાની સામે છે. ક્યાં છે? સ્કૂલની સામે છે. તો આપણે કયો પ્રેપોઝિશન યુઝ કરવાનો છે? યસ, ની સામે માટે ઇન ફ્રન્ટ ઓફ. તો આગળ સેન્ટેન્સ કેમ વધશે? તો કે there was a shop in front of the school. કેટલું ઈઝી છે, સાવ એટલે સાવ સહેલું, આમાં કાંઈ એટલે કાંઈ અઘરું નથી. બસ એક જ ફંડામેન્ટલ યાદ રાખવાનો, is, are, was, were કેની સાથે શું લાગે, કેની સાથે શું લાગે, બસ ઈ તમને યાદ રહી ગયું એટલે બસ બેડો પાર થઈ ગયો. સમજાઈ ગયું તમને કે there is ક્યાં વપરાય, there are ક્યાં આવે, there was ક્યાં આવે અને there were ક્યાં આવે. તો આ તો આપણે વાત કરી ભૂતકાળની અને કેની વાત કરી? પ્રેઝન્ટ ટેન્સની, મતલબ કે વર્તમાન કાળની. કે મેં પહેલા તમને વર્તમાન કાળ બતાવ્યો કે વર્તમાન કાળમાં કઈ રીતે બને, પછી એને જ મેં ભૂતકાળમાં કન્વર્ટ કર્યો. હવે બસ આપણે એવી જ રીતે ભૂતકાળને ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવાનો છે. કઈ રીતે? તો ચાલો કહું. હવે મેં તમને પહેલા હે ને વર્તમાન કાળ માટે એમ કીધું તું કે બગીચામાં એક વૃક્ષ છે. શું બોલી હતી હું? કે બગીચામાં એક વૃક્ષ છે. અને એ જ વસ્તુને જ્યારે મેં ભૂતકાળમાં કન્વર્ટ કરી ત્યારે હું એમ બોલી હતી કે બગીચામાં એક વૃક્ષ હતું. શું બોલી હતી હું? કે બગીચામાં વૃક્ષ હતું. હવે મારે એ જ વસ્તુને ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવી છે તો હું શું બનીશ? શું બોલીશું? કે બગીચામાં વૃક્ષ હશે. શું બોલીશ? બગીચામાં વૃક્ષ હશે. તો આ સેન્ટેન્સ છે એ કયા કાળમાં કન્વર્ટ થઈ ગયું? ભવિષ્યકાળમાં. તો હવે આપણે એની વાક્ય રચના બનાવીએ, મતલબ કે એનું સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શરૂઆત તો જે રીતે વર્તમાન કાળમાં કરી હતી કે there થી, પછી તો કે ભૂતકાળમાં પણ કરી હતી there થી. તો ભાઈ હવે ભવિષ્યકાળ છે એ કઈ ટંકાર અને ટીલું લઈને થોડું આવ્યું છે, તો એની શરૂઆત આપણે કેનાથી જ કરવાની? there થી જ. તો કે there પછી વૃક્ષ કેટલા દેખાય તમને? તો કે વૃક્ષ તો એક જ છે. હવે આમાં તો એક વસ્તુ કોમન તમારે યાદ જ રાખવાની, એક વચન હોય, બહુવચન હોય કે ગમે એ હોય. આપણે શેનાથી સેન્ટેન્સ બનાવવાનું? તો કે will થી, કારણ કે આપણી પાસે એ વધુ ઘટ્યું એક જ છે, એમાં કોઈ ફેરફાર તો છે નહીં કે ભાઈ will એક વચન માટે હોય તો બહુવચન માટે આપણે કંઈક બીજું વાપરી, એવું તો છે નહીં. તો સેન્ટેન્સ તો આગળ બનતું જ જશે. તો કે there will be a tree. શું? there will be a tree ક્યાં હશે? તો કે બગીચામાં હશે. તો એના માટે હું શું કહીશ? in the garden. અને સેન્ટેન્સ કઈ રીતે કમ્પ્લીટ થશે? તો કે there will be a tree in the garden. છે ને ઈઝી? સાવ ઈઝી છે. કાંઈ આમાં હતું? આપણે વર્તમાન કાળ માટે જોતા હતા તો આપણે શેનો યુઝ કરી લીધો? તો કે will be છે એની જગ્યાએ આપણે is લગાવી દીધું. તો શું થઈ ગયું? તો કે બગીચામાં વૃક્ષ છે. પછી તો કે ભૂતકાળ માટે આપણે જોતું હતું અને મારે એવું કહેવું હતું કે બગીચામાં વૃક્ષ હતું, તો મેં અહીંયા will be ની જગ્યાએ શું લગાવી દીધું? તો કે was લગાવી દીધું અને સેન્ટેન્સ બની ગયું there was a tree in the garden. તો સેન્ટેન્સ શું બન્યું? તો કે બગીચામાં વૃક્ષ હતું. હવે એવી જ રીતે મેં ભવિષ્યકાળમાં કીધું તો કે ભાઈ બગીચામાં વૃક્ષ હશે. તો શું લગાવ્યું? તો કે જ્યાં is લગાવ્યું હતું, જ્યાં આપણે was લગાવ્યું હતું એ જ જગ્યાએ એ જ સ્પેસ ઉપર આપણે શું લગાવી દેવાનું? will be. બાકીનો મસાલો બધો હતો એમને એમ. તો સેન્ટેન્સ શું બની ગયું? there will be a tree in the garden. કે બગીચામાં વૃક્ષ હશે. છે ને ઈઝી? આમાં કાંઈ અઘરું છે? હવે એવી જ રીતે આપણે આને ભવિષ્યકાળમાં ફેરવી કે મેં તમને જ્યારે વર્તમાન કાળમાં હતું ત્યારે મેં એમ કીધું હતું કે રસ્તા ઉપર કાર છે. હવે એ જ વસ્તુ મેં જ્યારે ભૂતકાળમાં ફેરવી તો મેં એમ કીધું હતું કે રસ્તા પર કાર હતી. શું કીધું હતું? રસ્તા પર કાર હતી. હવે એ જ વસ્તુને મારે ભવિષ્યકાળમાં ફેરવવી છે તો હું શું કહીશ? કે રસ્તા પર કાર હશે. શું કહીશું? કે રસ્તા પર કાર હશે. તો આ સેન્ટેન્સ ભવિષ્યકાળનું થઈ ગયું. હવે એની આપણે શરૂઆત કરવી હોય તો બધા સેન્ટેન્સની જે રીતે શરૂઆત કરી એવી જ રીતે આપણે there થી શરૂઆત કરીશું. તો શું આગળ બનશે? તો કે there. અને મેં તમને આ પહેલા પણ કીધું હતું કે will છે, will be માં તો આપણે કંઈ ગોખવાનું જ નથી કે ભાઈ આ પ્રોનાઉનની સાથે આપણે will નો યુઝ કરીશું કે જો બહુવચન કંઈક આવી જાય તો બરોબર, તો એના માટે આપણે કંઈક બીજું ગોતવા જાય, એવું તો કાંઈ છે નહીં. આમાં તો એક જ વસ્તુ છે કે will be નો જ બધાય યુઝ કરવાનો છે. તો આગળ સેન્ટેન્સ શું બનશે? તો કે there will be
કાર કેટલી? તો કે એક. તો શું લાગશે? અ કાર. ધેર વિલ બી અ કાર. ક્યાં છે કાર? ક્યાં ક્યાં હશે કાર? કાર ક્યાં હશે? તો કે રસ્તા ઉપર. અને રસ્તા પર માટે આપણે શેનો યુઝ કરીશું? યસ, ઓન ધ રોડ નો યુઝ કરીશું. તો સેન્ટેન્સ શું બન્યું? ધેર વિલ બી અ કાર ઓન ધ રોડ. છે ને? કાંઈ છે આમાં, સાવ સહેલું છે. આ થઈ ગઈ તમારી ભવિષ્યકાળની વાક્ય રચના, મતલબ કે ભવિષ્યકાળનું સેન્ટેન્સ થઈ ગયું. હવે એવી જ રીતે મારે એમ કેવું, હું પેલા ફ્રીજ માટે બનાવવું, આને મારે ભવિષ્યકાળમાં ફેરવવું હોય, તો હું વર્તમાન કાળમાં શું બોલી હતી કે રસોડામાં ફ્રીજ છે. અને એ જ વસ્તુને મેં જ્યારે ભૂતકાળમાં ફેરવ્યું ત્યારે હું શું બોલી કે રસોડામાં ફ્રીજ હતું. હવે એ જ વસ્તુ મારે ભાઈ ભવિષ્યકાળમાં ફેરવી નાખવી છે, તો હું સેન્ટેન્સ શું બનાવીશ? કયો જી કે હું સેન્ટેન્સ શું બનાવીશ? હા, રસોડામાં ફ્રીજ હશે. શું? રસોડામાં ફ્રીજ હશે. લ્યો, આ થઈ ગયું તમારું ભવિષ્યકાળનું સેન્ટેન્સ. કઈ છે આમાં? છે, હતો ની જગ્યાએ આપણે શું લગાવી દીધું? હશે. હવે એવી જ રીતે આપણે જેમ આમ સેન્ટેન્સ બનાવ્યું એમાં આમ સેન્ટેન્સ બનાવી દેવાનું. ક્યાંથી ચાલુ કરવાનું આપણે? હા, ધેર થી ચાલુ કરવાનું. તો શું સેન્ટેન્સ આગળ બનશે? તો કે ધેર. હવે અહીંયા શું બીજું કઈ લગાવવાનું? ધેર. એક વચન છે ફ્રીજ, તો આપણે કઈ કહીશું ને લગાવવાનું? અરે ના ભાઈ, એક જ છે, વૈધું ઘટ્યું, ખાવા પીવાનું. વિલ બી, તો શું બનશે? ધેર વિલ બી અ ફ્રીજ. ધેર વિલ બી અ ફ્રીજ ઇન ધ કિચન. યસ, બની ગયું સેન્ટેન્સ. ધેર વિલ બી અ ફ્રીજ ઇન ધ કિચન, કે રસોડામાં ફ્રીજ હશે. લ્યો, આ થઈ ગયું તમારું ફ્રીજ માટેનું ભવિષ્યકાળનું વાક્ય. હવે એવી જ રીતે આપણે આ ત્રણનું કરી નાખીએ. બરાબર? તો ચાલો, અહીંયા તમારી પાસે છે મોબાઈલ. હવે મેં એનું વર્તમાન કાળનું વાક્ય બનાવ્યું હતું કે મારી બોક્સમાં મોબાઈલ છે. શું બનાવ્યું હતું? બોક્સમાં મોબાઈલ છે. હવે જ્યારે ભૂતકાળ માટે જોતું હતું તો મેં શું કીધું હતું? બોક્સમાં મોબાઈલ હતો. શું બોલી હતી? બોક્સમાં મોબાઈલ હતો. હવે એ જ વસ્તુને મારે ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરી નાખવી છે, તો શું બનશે સેન્ટેન્સ? કઈ રીતે આપણે સેન્ટેન્સ બનાવીશું? જેમ આ રીતે બનાવ્યા. શું બનશે આમાં? કે બોક્સમાં મોબાઈલ હશે. રાઈટ, બોક્સમાં મોબાઈલ હશે. થઈ ગયું. આ લ્યો તમારું આ ભવિષ્યકાળનું વાક્ય. હવે આ જ ભવિષ્યકાળના વાક્યને આપણે સેન્ટેન્સમાં બદલવું હોય તો કઈ રીતે થશે? સેન્ટેન્સની શરૂઆત કઈ રીતે કરવાની? હા, કે ભાઈ આમાં કર્યું એ જ આમાં તમારે કરવાનું છે. શેનાથી ચાલુ કરશું? ધેર થી ચાલુ કરીશું. શું બનશે? તો કે ધેર. શું આવશે? અલગ આવશે કઈ? ના ભાઈ, હતું એને જ આવશે. ધેર વિલ બી અ મોબાઈલ. ધેર વિલ બી અ મોબાઈલ. ક્યાં છે? તો કે બોક્સમાં. તો શું કહેશું? હા, ઇન ધ બોક્સ. ધેર વિલ બી અ મોબાઈલ ઇન ધ બોક્સ. બોક્સમાં મોબાઈલ હશે. લ્યો, આ થઈ ગયું આનું તમારું ભવિષ્યકાળ. છે કાંઈ આમાં? કાંઈ નથી. હવે એવી જ રીતે મારે ઘડિયાળનું કરવું છે. ઘડિયાળનું ભૂતકાળમાં ફેરવતી હતી તો હું શું બોલી હતી કે દિવાલ ઉપર ઘડિયાળ હતી. અને હવે ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવું હોય તો હશે. હશે ભાઈ, હશે, કે દિવાલ પર ઘડિયાળ હશે. લ્યો, થઈ ગયું આ ભવિષ્યકાળમાં કન્વર્ટ. હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે ચાલુ કરશી આપણે? હા, જેમ ઉપર કર્યું એમ જ અહીંયા કરવાનું છે. શું કરશી આપણે? તો કે ધેર. પછી ધેર પછી will be. રાઈટ, ધેર will be. ઘડિયાળ કેટલી? તો કે એક જ. તો શું કહેશું? ધેર will be a watch. ક્યાં છે? દિવાલ પર છે. તો શું વાપરશું? યસ, બરોબર, ઓન ધ વોલ. શું બન્યું? ધેર વિલ બી અ વોચ ઓન ધ વોલ, કે દિવાલ પર ઘડિયાળ હશે. આ થઈ ગયું તમારું ભવિષ્યકાળનું વાક્ય. એવી જ રીતે ભાઈ આને પણ ભવિષ્યકાળમાં ફેરવી દઈએ. શું છે? તો કે ભૂતકાળમાં એવું કીધું હતું કે સ્કૂલની સામે દુકાન હતી. અને ભવિષ્યકાળમાં શું આવશે? હશે. હશે ભાઈ, હશે, કે સ્કૂલની સામે એટલે કે શાળાની સામે દુકાન
હશે. લ્યો થઈ ગયું તમારું ભવિષ્યકાળનું વાક્ય પૂરું. હવે આને આપણે સેન્ટેન્સમાં બનાવી દઈએ તો શરૂઆત કરશું ધેર થી, સાથે લગાડશું વિલ બી ને વાક્ય હતું એમને એમ. ધેર વિલ બી અ શોપ. ક્યાં? ક્યાં હે દુકાન? દુકાન ક્યાં છે? તો કે શાળાની સામે છે. તો શું કહેશું? There will be a shop in front of the school. In front of the school. પતી ગયું સેન્ટેન્સ? બની ગયું ભવિષ્યકાળ. There will be a shop in front of the school. કે શાળાની સામે દુકાન હશે. થઈ ગયું. કાંઈ હતું આમાં? બસ એક જ વસ્તુ યાદ રાખવાની, બે વસ્તુ યાદ રાખવાની કે is નો ઉપયોગ ક્યાં કરવો, are નો ઉપયોગ ક્યાં કરવો, was નો ઉપયોગ ક્યાં કરવો અને were નો ઉપયોગ ક્યાં કરવો. એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાનું. બાકી તો ભાઈ હવે ભવિષ્યકાળમાં તો આપણે will be એક જ ગણ્યું ગાંઠ્યું છે, ઈ તો ખાવા પીવા માટે એક જ વૈધું. તો આ તમારી થઈ there is અને there was અને there will be માટે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ માટે આ સ્લાઇડમાં આપણે 3 વસ્તુ જોઈ. શું જોઈએ એવું આપણે? કે એક તો વર્તમાનકાળ. કેના માટે? તો કે there is, was અને will be માટે. there is માટે. ભૂતકાળ કેના માટે જોયો આપણે? આના જ માટે. ભૂતકાળ જોયો there was માટે. અને ભવિષ્યકાળ કેના માટે જોયો? ભવિષ્યકાળ કેના માટે જોયો? will be માટે. એટલે કે એકવચન વસ્તુ માટે આપણે જોઈ લીધું કે વર્તમાનકાળ છે, ભૂતકાળ છે અને ભવિષ્યકાળ છે. એના સેન્ટેન્સ આપણે કઈ રીતે બનાવવા? તો ભાઈ હવે કાંઈ એવું તો ન હોય કે દુનિયામાં એકવચન જ વસ્તુ હોય કે ભાઈ કોઈ વસ્તુ એકની સંખ્યામાં હોય. વસ્તુ તો એક કરતા વધારેની સંખ્યામાં પણ હોઈ શકે છે. તો એની પ્રેક્ટિસ આપણે આગલી સ્લાઇડમાં કરીશું. બરાબર. એની પહેલા આપણે નકાર વાક્ય રચના જોઈ લઈએ. શું કે આપણે એકવચન ચાલુ કર્યું છે તો હારે નકાર વાક્ય રચના પૂરી જ કરી નાખીએ. હવે મારે એમ કેવું, આને આટલા ટાઈમથી આપણે એમ કહેતા હતા કે આ વસ્તુ આ જગ્યાએ છે. શું કહેતા હતા? સપોઝ હું એમ કહું કે રૂમમાં બેન્ચ છે તો હું અત્યાર સુધી એમ કહેતી હતી કે રૂમમાં બેન્ચ છે, રૂમમાં બેન્ચ હતી અથવા તો રૂમમાં બેન્ચ હશે. અત્યાર સુધી હું આવું બોલતી હતી. પણ હવે આપણે શું કહેવાનું છે? નથી ભાઈ, નથી, અહીંયા કાંઈ નથી. હવે આપણે શું કહેવાનું? રૂમમાં બેન્ચ નથી, રૂમમાં બેન્ચ ન હતી, રૂમમાં બેન્ચ નહીં હોય. આવી બધી કથા આપણે આ સ્લાઇડમાં કરવાની છે. બરાબર. હવે પહેલું ઇમેજ તમને આપેલું છે છત્રીનું, જે દરવાજાની બાજુમાં પડી છે અને એના ઉપરથી હું સેન્ટેન્સ એવું બનાવું છું કે છત્રી દરવાજાની બાજુમાં નથી. શું કહું છું? છત્રી દરવાજાની બાજુમાં નથી. કે નથી ભાઈ છત્રી દરવાજાની બાજુમાં. તો હવે આનું સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો શરૂઆત તો આપણે કેમથી કરવાની? યસ, there થી જ કરવાની રહેશે. તો સૌથી પહેલા આપણે શું મૂકશું? there. હવે છત્રી કેટલી છે? છત્રી તો તમને પિક્ચરમાં એક જ દેખાય છે. તો એની આરે આપણે શેનો યુઝ કરીશું? યસ, is નો યુઝ કરીશું. તો શું થશે? there is. હવે મેં તમને પહેલા લેક્ચરથી હું એવું કહું છું કે જ્યારે આપણે નકાર વાક્ય રચના બનાવતા હોય ને તો ઓલવેઝ નોટ ત્રીજા સ્થાન ઉપર મૂકવાનું. બાકી બધોય મસાલો હોય ને ભલે પાછળ વયો જતો, પણ નોટને હંમેશા ત્રીજા સ્થાન ઉપર જ આપવાનું. એનાથી બીજો એકોય સ્થાન એને નહીં દેવાનું. તો અહીંયા પણ ઈ જ લાગશે કે there is નથી, મતલબ કે is બાદ આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન અને ત્રીજા સ્થાન ઉપર આપણે નોટ મૂકી દઈ. there is not કે નથી. શું નથી? તો કે છત્રી નથી. તો છત્રી મતલબ કે an umbrella. તો શું આગળ બનશે? there is not an umbrella. there is not an umbrella. ક્યાં નથી? તો કે દરવાજાની બાજુમાં નથી. ની બાજુમાં માટે આપણે શું વાપરવાનું? યસ, near નું વાપરવાનું. તો શું બનશે સેન્ટેન્સ કે there is not an umbrella near the door. શું? near the door. કે છત્રી દરવાજાની બાજુમાં નથી, મતલબ કે there is not an umbrella near the door. થઈ ગયું.
હવે એવી જ રીતે આપણે બીજું કહી છે કે બિલાડી કે જે છાપરા ઉપર બેઠી છે અને હું એવું સેન્ટેન્સ બનાવું છું કે બિલાડી છાપરા પર નથી. બિલાડી છાપરા પર નથી. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનશે? ચાલુ તો આપણે ક્યાંથી કરવાનું છે? એક જ વસ્તુ છે આપણી પાસે, ધેર. તો સ્ટાર્ટ કરીએ તો શું બનશે? ધેર. હવે બિલાડી કેટલી છે? તો કે એક જ છે. બિલાડી તો તમને ભાઈ એક જ દેખાય છે. તો આપણે is અને are માંથી શું વાપરશું? યસ, is નો વાપરશું. અને સેન્ટેન્સ કેમ બનશે? તો કે there is નથી મતલબ કે not. There is not a cat. ક્યાં નથી? તો કે છાપરા ઉપર નથી. તો શું આવશે? On the roof. શું બન્યું સેન્ટેન્સ? There is not a cat on the roof. On the roof કે બિલાડી છાપરા પર નથી. There is not a cat on the roof. બરાબર, સમજાઈ ગયું? હવે એવી જ રીતે આગળ ચિત્રમાં તમને એક હોડી દેખાય છે કે જે તળાવમાં છે અને હું નકારમાં એવું સેન્ટેન્સ બનાવું છું કે હોડી તળાવમાં નથી. શું કેવું છે મારે? કે હોડી એ તળાવમાં નથી. તો આનું સેન્ટેન્સ આપણે કઈ રીતે ચાલુ કરશું? જેમાં આ બેયના સેન્ટેન્સ શરૂ કર્યા. સેન્ટેન્સની શરૂઆત તો ઓલવેઝ ધેર થી જ થશે. હવે જોવાનું છે હોડી કેટલી દેખાય? હોડી પણ ભાઈ અમને અહીંયા એક જ દેખાય છે. તો એક હોડી હોય તો એક વચન હોય તો is અથવા તો are ની આરે શેનો યુઝ કરવાનો? યસ, are નો યુઝ કરવાનો. અને કેવી રીતે સોરી are નહીં, એક વચન છે મતલબ કે is નો યુઝ કરવાનો. માય મિસ્ટેક. તો કઈ રીતે આગળ વધશે? તો કે there is a boat. નથી કીધું છે તો શું આવશે? there is ત્રીજા સ્થાન ઉપર not અને આગળ સેન્ટેન્સ બનશે there is not a boat. ક્યાં નથી બોટ? તો કે તળાવમાં મતલબ કે in the lake. There is not a boat in the lake કે બોટ છે એટલે કે હોડી છે એ તળાવમાં નથી. બની ગયું સેન્ટેન્સ. કેટલું ઈઝી છે, ખાલી જોવાનો નથી વિડિયો, સાથે સાથે બોલજો એટલે સ્પીડ આવશે, કોન્ફિડન્સ આવશે. બરાબર. હવે નેક્સ્ટ ઇમેજ એવું છે કે બગીચામાં કોઈ એક છોકરો છે અને હું સેન્ટેન્સ એવું બનાવું છું કે બગીચામાં છોકરો નથી. બગીચામાં છોકરો નથી. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શરૂઆત કઈ રીતે થશે? જેવી રીતે આપણે પહેલા કરતા. શરૂઆત માટે તો આપણી પાસે એક જ છે. શું? તો કે there. હવે છોકરો એક જ છે એટલે is અને are માંથી શેનો વાપરશું આપણે? યસ, is નો ઉપયોગ કરીશું. તો શું આવશે? there is નથી મતલબ કે ત્રીજા સ્થાન ઉપર not. there is not a boy. ક્યાં નથી? છોકરો ક્યાં નથી? તો કે ભાઈ બગીચામાં નથી. તો in the garden. there is not a boy in the garden. બની ગયું સેન્ટેન્સ. છે કાયામાં અઘરું? સાવ સહેલું છે. there is not a boy in the garden કે બગીચામાં છોકરો નથી. ડન? સમજાઈ ગયું? હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કમ્પ્યુટરનું અને હું એવું લખું છું કે ઓફિસમાં કમ્પ્યુટર નથી. શું કહું છું? ઓફિસમાં કમ્પ્યુટર નથી. અને હવે આના ઉપરથી મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શરૂઆત એઝ આપણે જે પહેલેથી કરીએ છીએ ક્યાંથી કરવાનું? there થી. તો શું થશે? there. કમ્પ્યુટર એક જ છે મતલબ કે is નો વાપરો. શું બનશે? there is નથી મતલબ કે not. there is not a computer. there is not a computer. ક્યાં નથી? ઓફિસમાં નથી. in the office. there is not a computer in the office. થઈ ગયું સેન્ટેન્સ? બની ગયું. there is not a computer in the office. ડન? હવે આગળ એવું છે કે અરીસો બાથરૂમ જેવું દેખાય છે અને હું સેન્ટેન્સમાં એવું આપું છું કે બાથરૂમમાં અરીસો નથી. અને આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે શરૂઆત તો આપણે એક જ છે there થી કરવાની. તો કરીએ there.
અરીસા કેટલા આપ્યા તમને બાથરૂમમાં? એટલે મીન્સ કે ચિત્રમાં અરીસા કેટલા છે? તો કે અરીસો તો એક જ છે, મતલબ કે આપણે ઇઝ નો યુઝ કરવાનો છે. અને નથી મતલબ કે આપણે થર્ડ સ્થાન ઉપર નોટ મૂકવાનું. આ તો ભાઈ બધી વસ્તુમાં કોમન જ છે કે ધેર મૂકો, પછી ઇઝ અથવા તો આર મૂકો, પ્લસ આ તો આમ કહીને કે છાપેલું જ કે નોટ. ત્રીજા સ્થાન ઉપર ભાઈ નોટ જ આવવું જોઈએ, બીજું કાંઈ નહીં. એટલી વસ્તુ તો એમ નમ જ ડિટ્ટો બધા સેન્ટેન્સમાં એક જ છે, બસ ફરે છે પાછળની વસ્તુઓ જ. જેમ કે અહીંયા તો કે બાથરૂમમાં અરીસો નથી, તો આપણે શું કહીશું? ધેર ઇઝ નોટ અ મિરર. ક્યાં? તો કે બાથરૂમમાં, ઇન ધ બાથરૂમ. ધેર ઇઝ નોટ અ મિરર ઇન ધ બાથરૂમ. એટલે કે અહીંયા એમ કીધું કે બાથરૂમમાં અરીસો નથી. અહીંયા મેં એમ કીધું કે હે ને હોળી તળાવમાં નથી. અહીંયા હું એવું બોલી કે છત્રી દરવાજાની બાજુમાં નથી. બટ ઈ બધી સેન્ટેન્સ બોલી એમાં એક વસ્તુ શું કોમન છે? ધેર ઇઝ નોટ. કોમન એમનું એમ જ છે, બસ ફરે હે પાછળનો મસાલો. એટલે કે તમે એક્ઝામ્પલ તમારી રીતે લઈ શકો છો, બાકી તો સેન્ટેન્સનું જે સ્ટ્રક્ચર આગળનું છે નથી માટેનું કે ધેર ઇઝ નોટ, ઈ તો ભાઈ એમનું એમ જ રહી, એમાં તો કાંઈ ફેરફાર થવાનો નથી. બરોબર? આ વાત થઈ વર્તમાન કાળ માટેની. હવે ઈ જ વસ્તુને જો આપણે ભવિષ્યકાળ અને ભૂતકાળમાં ફેરવવી હોય ને તો એક જ વસ્તુ છે કે જ્યાં આપણે ઇઝ મૂક્યું ત્યાં આપણે શું મૂકી દેવાનું? વોઝ મૂકી દેવાનું. શું મૂકવાનું? વોઝ મૂકો. એટલે શું થશે? છત્રી દરવાજાની બાજુમાં ન હતી, તો સેન્ટેન્સ શું બનશે? There was not an umbrella near the door. શું સેન્ટેન્સ બન્યું? કે there was not an umbrella near the door. હવે અહીંયા લગાડવું હોય was તો શું આવે? કે બિલાડી છાપરા પર ન હતી. અને હું was નો યુઝ કરીશ તો સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે કે there was not a cat on the roof. કે બિલાડી છે એ છાપરા ઉપર ન હતી. હવે મારે એ જ વસ્તુ ભવિષ્યકાળમાં જોતી છે, તો હું શું કરીશ કે જ્યાં was લગાડ્યું ત્યાં હું શું લગાડી દઈશ? will be. શું? was લગાડ્યું ત્યાં હું will be લગાવી દઈશ. અને હું એમ કહું કે બગીચામાં છોકરો નહીં હોય. બગીચામાં છોકરો નહીં હોય તો સેન્ટેન્સ શું બનશે? is ની જગ્યાએ તમે will be લગાવો અને સેન્ટેન્સ તો કે there is not be a boy in the garden. કારણ કે એક વસ્તુ તો કોમન જ છે કે નોટ છે એ હંમેશા ક્યાં આવશે? તો કે ત્રીજા સ્થાન ઉપર. ઈ તો એની જગ્યા બદલવાનું નથી. બરોબર? એટલે આપણે બી ને પાછળ જવા દઈ. will be છે તો એને આપણે કઈ રીતે છૂટું પાડી દેવાનું? નકાર વાક્ય રચનામાં. અને પ્રશ્નાર્થમાં પણ એવું જ થશે. જો હું તમને અત્યારે જ પ્રશ્નાર્થનું કહી દઉં. જ્યારે તમે નકાર વાક્ય રચના બનાવતા હોય ને will be, જ્યારે આપણે નકાર બનાવીને તો શું થશે? તો કે will પ્લસ નોટ પ્લસ બી. અને જ્યારે એ જ વસ્તુ આપણે પ્રશ્નાર્થ બનાવતા હોય ને ત્યારે શું થશે? તો કે will પ્લસ સબ્જેક્ટ. શું? સબ્જેક્ટ કર્તા પ્લસ બી. પ્રશ્નાર્થ અને નકારમાં આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે will be, should be, would be એ બધા વર્ડ જ્યારે ભેગા આવે ને ત્યારે નકાર અને પ્રશ્નાર્થમાં એને આવી રીતે છૂટા પાડવાના હોય. ઓકે? તો આનો સેન્ટેન્સ કઈ રીતે બનશે? કે there will not be a boy in the garden. કે છોકરો બગીચામાં નહીં હોય. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું છે કે ઓફિસમાં કમ્પ્યુટર નહીં હોય. શું કહેવું છે? ઓફિસમાં કમ્પ્યુટર નહીં હોય. તો હું શું કહીશ? there will not be a computer in the office. શું થશે? there will not be a computer in the office. કે ઓફિસમાં કમ્પ્યુટર નહીં હોય. છે ને? કાંઈ છે, સાવ એટલે સાવ ઈઝી છે. બસ યાદ રાખવાનું છે કે કઈ રીતે આપણે એને છૂટું પાડવું. ડન છે? આગળ વધીએ. હવે આગળ વધવાની સાથે તમને પણ એમ થતું હોય કે નહીં આપણે ઓફલાઈન ક્લાસ ભણતા હોય, અહીંયા તો હું તમને પ્રેક્ટિસ કરાવું છું. 9 વાગે વિજય સરનો લાઈવ લેક્ચર આવે છે. બટ તમને એમ હોય કે મારે આમ ઘરે બેઠા આમ કે ને કે ઓફલાઈન જેવો માહોલ મને ઘરમાં જોઈએ છે, તો મારે શું કરવું? એવું મારે જોતું હોય તો હું શું કરી શકું? તો એનો રસ્તો પણ છે. શું? તો કે વિજય સર લાવ્યા છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. કેનો? પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ
જેમાં તમને પ્રીમિયમ ક્વોલિટી શું મળવાની છે ખબર? કે ત્યાં તમને ઓફલાઈન ક્લાસ જેવો માહોલ તમને ઘરે બેઠા પ્રોવાઈડ થવાનો છે. શું કે ઓફલાઈન ક્લાસમાં તમે બેઠા હોય અને તમે જે રીતે ભણતા હોય ને એવી ફિલિંગ તમે ઘરે બેઠા લઈ શકો છો. હવે તમને એમ થશે કે આવું તો પણ કઈ રીતે છે, પોસિબલ છે, કઈ રીતે છે? તો કે આ કોર્સમાં તમને શું મળવાનું છે? તો કે સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર હશે. મતલબ કે આમાં કોઈ લાઈવ લેક્ચર નહીં હોય કે સર લાઈવ આવે અને તમને લેક્ચર લે, તમને સમજાય, એવી રીતે નહીં હોય. રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર હશે કે જે સરે અહીંયા જ્યારે ઓફલાઈન કોર્સમાં ભણાવેલું હોય ને એ જ રેકોર્ડ લેક્ચર હોય અને એ જ તમને આપવામાં આવશે. અને બેઝિક લેવલથી ઇંગ્લિશની શરૂઆત કરવામાં આવશે કે બેઝિકમાં બેઝિક લેવલ, આમ કે ને કે હાઉ ઝીરોથી હીરો તમને બનાવવા માટેની શરૂઆત કરવામાં આવશે. પછી તો કે પીડીએફ છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ છે, આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લસ તો કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ પ્રેક્ટિસ કે જે ઇંગ્લિશ માટે આમ કહે ને કે આ બધું આમ મેઇન ચાવી છે એના માટેની કે રીડિંગ આવડવું જોઈએ તો તમે તો તમે બોલી શકો કે તમને કોઈ વસ્તુ વાંચતા આવડતી હોય તો જ તમે એને કહી શકો આને શું વચાય, બરોબર. હવે લિસનિંગ, હવે તમે એને સાચી રીતે પ્રોનાઉન્સિએશન, તમે એનું સાચી રીતે સાંભળ્યું હોય તો તમે એને સાચી રીતે પ્રોનાઉન્સિએશન કરી શકો કે આને સાચી રીતે શું બોલાય. પછી તો કે રાઇટિંગ, હવે આપણે વોટ્સએપમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે, પછી ફેસબુકમાં છે, યુટ્યુબમાં છે, એમાં બધામાં આપણે ટાઈપિંગ તો કરતા જ હોઈએ. હવે તમે સાચો વર્ડ તમને લખતા આવડતો હશે તો તમે સાચી માહિતી મેળવી શકશો. કારણ કે આપણા ઇંગ્લિશમાં ઘણા બધા એવા વર્ડ્સ છે કે વર્ડ સરખા હોય બટ એનો મિનિંગ છે ને અલગ અલગ થતું હોય. મતલબ કે તમને અહીંયા રાઇટિંગ પ્રેક્ટિસ પણ મળવાની છે, પ્લસ સ્પીકિંગ પ્રેક્ટિસ કે ભાઈ તમને રીડિંગ આવડે છે, લિસનિંગ તમને સમજાય છે કે હા સામેવાળી વ્યક્તિ બોલે છે શું એ તમને ખબર પડે છે, તમને લખતાય આવડે છે કે હું સાચી રીતે સાચા સ્પેલિંગમાં બધું લખી શકું છું. બટ તમે કોઈની સામે એ બોલી જ નથી શકતા તો શું કામનું ઇંગ્લિશ શીખવું તમારું? મતલબ કે અહીંયા તમને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ આ બધી વસ્તુનો માહોલ તમને મળવાનો છે. પ્લસ તો કે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ મળશે જે 4 પીડીએફ છે જે તમને તમારા વોટ્સએપ ઉપર મળવાની છે. હવે આ કોર્સ છે ને એ 3 રીતે તમને મળી શકે છે. 3 મહિના માટે પણ મળે જેની કિંમત ખાલી ને ખાલી 899 રૂપિયા છે. હવે તમારે 6 મહિના માટે જોતો હોય તો એની કિંમત 1299 રૂપિયા છે. અને તમારે 1 વર્ષ માટે જોતો હોય કે ભાઈ મારે 1 વર્ષ માટે આ રેકોર્ડેડ લેક્ચર જોઈએ છે તો એની કિંમત 2199 રૂપિયા છે. અને આ બધી વસ્તુ જે છે આ જે 3 મહિના માટે, 6 મહિના માટે અને 12 મહિના માટે જે તમને કોર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ તમને મળશે વિજય નાગ્યા ગુરુ ઓફ ગુજ્જુની એપ ઉપર, જેના ઉપર તમને રેકોર્ડેડ ફોર્મમાં બધા લેક્ચર મળશે, પ્લસ અહીંયા જે બધી ડિટેલ આપેલી છે એ મળશે. તો હવે કોની રાહ જોવો છો? આટલું બધું ઘર જેવું માહોલ તો બસ છે ને કે આમ ભાગ્યે જ જોવા મળે. તો હવે તમને પણ એમ થતું હોય કે મારે પણ ઇંગ્લિશ શીખવું છે, ઇંગ્લિશ માટેનો કોન્ફિડન્સ વધારવો છે, તો શેની રાહ શેની જુઓ છો? અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને કોર્સને પરચેસ કરો અને પ્રીમિયમ ક્વોલિટી મળે છે તો એનો લાભ ઉઠાવો, બરોબર. હવે આપણે આપણી લેક્ચરને આગળ વધારતા હવે આપણે જોવાનું છે કે આપણે આગળ શું જોયું આપણે કે ધેર ઇઝ છે, ધેર વોઝ છે, વિલ બી છે, એ બધી વસ્તુ આપણે એકવચન માટે જોઈ કે કોઈ એકવચન નામ હોય એના માટે. બટ જેમ મેં તમને આગળ કીધું જ તું કે દુનિયામાં કાંઈ ભાઈ જે વસ્તુ છે એક તો છે નહીં, એકની સંખ્યામાં તો છે નહીં, બરાબર, ઘણી બધી સંખ્યામાં હશે. તો ઘણી બધી વસ્તુ માટે આપણે શેનો યુઝ કરવાનો છે? આર અથવા તો વરનો. વિલ બી માં તો ભાઈ ઈ ને ઈ જ છે કે એક વચન હોય, બહુવચન હોય, ફ્યુચર ટેન્સમાં તો વિલ બી નો જ યુઝ કરવાનો છે. જે માથાકૂટ છે ને એ એક છે ને વર્તમાન કાળની અને ભૂતકાળની જ છે. તો એક વચન માટે શેનો ઇઝ અને વોઝ નો યુઝ કરી લીધો. તો હવે અહીંયા આપણે બહુવચન માટે આર અને વરનો યુઝ કરીશું અને સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની ચાલુ કરીએ. અને પહેલું ઇમેજ તમારી પાસે છે કે ગાર્ડનમાં છોકરાઓ રમે છે એવું ઇમેજ છે અને હું એવું સેન્ટેન્સ બનાવું છું કે બગીચામાં છોકરાઓ છે. શું કહું છું કે બગીચામાં છોકરાઓ છે. હવે આનું મારે ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની કે ભાઈ જ જેમ આગળ કરી હતી ત્યાંથી જ એક જ છે આપણી પાસે શું ધેર. તો સ્ટાર્ટિંગ કેમ થશે તો કે ધેર, પછી છોકરાઓ મતલબ કે એક કરતા વધારે અને એક કરતા વધારે માટે શું વાપરવાનું? હા આર વાપરવાનો. તો શું બનશે આગળ
તો કે ધેર આર છોકરાઓ, ધેર આર ચિલ્ડ્રન. ક્યાં છે છોકરાઓ? ક્યાં છે? તો કે બગીચામાં છે. ઇન ધ ગાર્ડન. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. લ્યો, બની ગયું તમારું સેન્ટેન્સ. હવે તમારે એમ કેવું છે, હું એક એક્ઝામ્પલ આપું છું, બરાબર, કે બગીચામાં વૃક્ષો છે. શું કેવું છે? બગીચામાં વૃક્ષો છે. તો આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો કઈ રીતે બનશે? ધેર આર ટ્રીઝ ઇન ધ ગાર્ડન. શું બન્યું? ધેર આર ટ્રીઝ ઇન ધ ગાર્ડન. હવે મારે એમ કેવું છે કે બગીચામાં છોકરીઓ છે, ખાલી આપણે ગર્લ્સને ગણીએ, અને હું એમ કહું છું કે બગીચામાં ગર્લ્સ છે, મતલબ કે છોકરીઓ છે. તો એનું સેન્ટેન્સ શું બનશે? ધેર આર ગર્લ્સ ઇન ધ ગાર્ડન. હવે હું એમ કહું છું કે બગીચામાં છોકરાઓ છે. શું કહું છું? બગીચામાં છોકરાઓ છે. તો હવે આનું સેન્ટેન્સ તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે એનું ઇંગ્લિશ સેન્ટેન્સ કઈ રીતે બનશે. બરોબર છે. હવે આગળ આપણે ઇમેજ જોઈ. એક આ ઇમેજ છે તારા, તમને દેખાય જ છે, ઘણા બધા તારા ટમટમે છે. હવે એમાંથી હું સેન્ટેન્સ બનાવું છું કે આકાશમાં ઘણા તારાઓ છે. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શરૂઆત તો જેમ પહેલા કરી એમ જ કરવાની છે. ધેર એક કરતા વધારે છે, મતલબ કે શું વાપરશું? આર. ધેર આર મેની. ઘણા મતલબ કે મેની સ્ટાર્સ. તારા મતલબ કે સ્ટાર્સ. ધેર આર મેની સ્ટાર્સ. ક્યાં છે? તો કે આકાશમાં. ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય, કે આકાશમાં ઘણા તારાઓ છે. બની ગયું. ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. ઓકે, સમજાઈ ગયું? હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે શૂઝનું, જે ટેબલની નીચે છે, અને હું એવું વાક્ય બનાવીને આપું છું કે ટેબલની નીચે 2 જોડી બૂટ છે. શું કહું છું? ટેબલની નીચે 2 જોડી બૂટ છે. હવે આનું મારે ઇંગ્લિશ સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે સ્ટાર્ટ કરીશું? આગળની જેમ જ ધેર થી સ્ટાર્ટ કરવાનું. શું આવશે? ધેર આર. ધેર આર કેટલા જોડી બૂટ છે? 2 જોડી. તો શું કહેશું? ધેર આર 2 pairs of shoes. ક્યાં છે? ક્યાં છે? તો કે ટેબલની નીચે છે. ક્યાં છે? ટેબલની નીચે છે. તો નીચે માટે આપણે શું વાપરવાનું? યસ, અંડર ધ ટેબલ. શું આવશે? અંડર ધ ટેબલ. There are 2 pairs of shoes under the table. બની ગયું સેન્ટેન્સ. કેટલું ઈઝી, કાંઈ છે આમાં. હવે તમને અહીંયા 5 સફરજન દેખાય છે. કેટલા દેખાય છે? 5 સફરજન અહીંયા છે, અને એ ફ્રીજમાં છે. આ બધું દેખાય ને, ફ્રીજનું થોડુંક વ્યૂ છે. અને હું એમાંથી સેન્ટેન્સ બનાવું છું કે ફ્રીજમાં 5 સફરજન છે. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? 5 સફરજન, એક કરતા વધારે છે એટલે શું વાપરશું? આર. તો શું? તો કે ધેર આર કેટલા? તો કે 5. ધેર આર 5 એપલ્સ. ક્યાં? ફ્રીજમાં. ઇન ધ ફ્રીજ. ધેર આર 5 એપલ્સ ઇન ધ ફ્રીજ. બની ગયું સેન્ટેન્સ. ડન. હવે નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે કે એક બસ છે જેમાં ઘણા બધા પેસેન્જર છે, અને હું એમાંથી સેન્ટેન્સ બનાવું છું બસમાં ઘણા મુસાફરો છે. મુસાફરો છે. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બને? તો કે ધેર ઘણા મુસાફરો, એક કરતા વધારે, ઘણા તો આર. ધેર આર મેની. ઘણા મતલબ કે મેની. મુસાફરો મતલબ કે પેસેન્જર્સ. શું થશે? પેસેન્જર્સ. ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ બસ. થઈ ગયું સેન્ટેન્સ. ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ બસ, કે બસમાં ઘણા મુસાફરો છે.
હવે મારે એમ કહેવું છે કે સ્કૂલની બહાર ઘણી બધી બસો છે. ઘણી બધી 3 છે, તો આપણે સંખ્યા લઈ લઈએ કે શાળાની બહાર 3 બસો છે. તો આનું સેન્ટેન્સ કઈ રીતે સ્ટાર્ટ કરશું આપણે? ધેર થી. અને 3 મતલબ કે એક કરતા તો વધારે જ સંખ્યા થઈ, તો શું વાપરશું? આર. ધેર આર. કેટલી બસ? 3. ધેર આર 3 buses outside. બહાર. બહાર એટલે કે શાળાની બહાર, એના માટે વાપરવાનું થશે outside. એટલે સેન્ટેન્સ કેમ પૂરું થશે? There are 3 buses outside the school. બની ગયું સેન્ટેન્સ? છે ને? કેટલું ઈઝી, કાંઈ વાર લાગી? ધેર ઇઝ શીખી ગયા. એટલે ધેર આર માં જરાય પણ આમ કન્ફ્યુઝન થયું કે હા આમાં કેમ આવશે, આગળ કેમ સેન્ટેન્સ બનાવવાનું, આમ કે ને આમ તરત ચુટકી બજાતે એ સેન્ટેન્સ બન ગયા, એવું જેવું થયું. હવે બસ આ જ વસ્તુને આપણે હે ને પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાની છે. કે મેં એમ કીધું અત્યારે કે બગીચામાં છોકરાઓ છે, અને હવે હું એમ કહું છું કે બગીચામાં છોકરાઓ હતા. શું કહું છું? બગીચામાં છોકરાઓ હતા. તો શું આવશે? ધેર નું ધેર એમનેમ. આર ની જગ્યાએ શું? યસ, વર મૂકી દો. બાકીનો ઓલો ચડ બધો એમને એમ. There were children in the garden. બની ગયું સેન્ટેન્સ. There were children in the garden. કે બગીચામાં બાળકો હતા. બરાબર થઈ ગયું. હવે નેક્સ્ટમાં એમ કીધું કે આકાશમાં ઘણા તારાઓ છે. શું કીધું? આકાશમાં ઘણા તારાઓ છે. અને હવે હું ભૂતકાળમાં ફેરવીને એમ કહું છું કે આકાશમાં ઘણા તારાઓ હતા. શું કીધું? આકાશમાં ઘણા તારાઓ હતા. તો હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? શરૂઆત ઓલવેઝ ધેર થી કરવાની. તારાઓ એક કરતા વધારે છે, તો શું વાપરશું? વર. ધેર વર ઘણા મતલબ કે મેની, તારાઓ મતલબ કે સ્ટાર્સ. ધેર વર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. There were many stars in the sky. આકાશમાં ઘણા તારાઓ હતા. હવે મારે શું કહેવું છે? મેં પેલા એમ કીધું ટેબલની નીચે 2 જોડી બૂટ છે. હવે હું એમ કહું છું કે ટેબલની નીચે 2 જોડી બૂટ હતા. શું કીધું મેં? ટેબલની નીચે 2 જોડી બૂટ હતા. હતા મતલબ કે ભૂતકાળ. શું વાપરવાનું? હા, વર વાપરવાનું. બાકીનું તો બધું એમને એમ જ કે there were 2 pairs of shoes. ક્યાં છે? Under the table. There are 2 pairs of shoes under the table. કે ટેબલની નીચે 2 જોડી બૂટ હતા. કેટલું ઈઝી છે, કાંઈ છે આમાં? બસ આર હતું ત્યાં વર લગાવી દીધું, બાકીનો નિચોડ એમનો એમ છે ને, સાવ ઈઝી. હવે મેં અહીંયા શું કીધું હતું કે શાળાની બહાર 3 બસો છે. શાળાની બહાર 3 બસો છે. હવે મારે એમ કહેવું છે કે શાળાની બહાર 3 બસ હતી. ભૂતકાળ હતી. તો હું સેન્ટેન્સ કઈ રીતે બનાવીશ? જેમ પહેલા બનાવતા હતા એવી જ રીતે. આર ની જગ્યાએ શું? વર મૂકી દો, બાકીનું બધું એમનેમ. There were કેટલી બસ? 3 બસ. There were 3 buses. ક્યાં છે? શાળાની બહાર મતલબ કે outside the school. There were 3 buses outside the school. શાળાની બહાર 3 બસો હતી. છે આમાં કઈ? સાવ એટલે સાવ આમ ક્યાં ને કીડી દેવું કામ છે. હવે બસ એ જ રીતે આપણે આ ફેરવવાનું. આમાં મેં શું કીધું હતું કે બસમાં ઘણા મુસાફરો છે. હવે ભૂતકાળમાં હું ફેરવવું હોય તો હું શું કહીશ? ઘણા મુસાફરો હતા. યસ. અને સેન્ટેન્સ શું બનશે?
there were many passengers ક્યાં ક્યાં હતા બસમાં in the bus સેન્ટેન્સ શું બન્યું there were many passengers in the bus ડન ઓકે હવે એવી જ રીતે આને કન્વર્ટ કરવાનું શું કીધું છે કે ફ્રીજમાં 5 સફરજન છે અને હવે હું એમ કહું છું કે ફ્રીજમાં 5 સફરજન હતા શું હતા તો હવે આનું સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો સેન્ટેન્સ કઈ રીતે બનાવશું તો કે there હતા કેટલા 5 હતા તો શું વાપરશું were there were 5 apples ક્યાં હતા ફ્રીજમાં હતા in the fridge there were 5 apples in the fridge કે ફ્રીજમાં 5 સફરજન હતા ડન છે આમાં કઈ ભલ્યો આ તમારું વર્તમાન કાળનું ભૂતકાળમાં પુનરાવર્તન થઈ ગયું મતલબ કે રૂપાંતરણ થઈ ગયું હવે એ જ વસ્તુ આપણે ભવિષ્યકાળમાં કરવી હોય તો આપણે શું કરવાનું એક જ વસ્તુ કરવાની જો હું કહું શું થશે ખબર જ્યારે આપણે હે ને વર્તમાન કાળ કરતા હતા ને તો આપણે આર લેતા હતા શું લેતા હતા આર હવે આર ને જ્યારે આપણે ભૂતકાળમાં ફેરવતા હતા ને તો આપણે વરમાં ફેરવી દેતા હતા કેમાં વરમાં હવે ઈ જ વરને એટલે કે ઈ જ ભૂતકાળને જ્યારે ભવિષ્યકાળમાં ફેરવવું હોય ને ફેરવી દો આમાં કેમાં વિલ બી માં ફેરવી દો એટલે કે જે જગ્યાએ તમે આર મૂક્યું ઈ જ જગ્યાએ જ્યારે તમે વર મૂક્યું તો ઈ બન્યું ભૂતકાળનું વાક્ય શેનું વાક્ય બન્યું ભૂતકાળનું વાક્ય બન્યું અને જ્યારે તમે ઈ જ વરની જગ્યાએ તમે વિલ બી મૂકી દો છો તો સેન્ટેન્સ શેનું બનશે ભવિષ્યકાળનું બની જશે કેનું બનશે ભવિષ્યકાળનું ફોર એક્ઝામ્પલ મારે એમ કેવું છે કે આકાશમાં ઘણા બધા તારાઓ હશે શું કેવું છે અહીંયા જે હતા હે ને એની જગ્યાએ હું શું કરી નાખું છું કે ઘણા બધા તારાઓ હશે તો શું થશે there will be many stars in the sky શું બન્યું there will be many stars in the sky છે ને ઈઝી કાઈ છે હવે આ બધામાં તમારે ઈ જ કરવાનું છે વરની જગ્યાએ તમે will be લગાવી દેશો ને એટલે ઈ સેન્ટેન્સ ભવિષ્યકાળનું બની જશે છે કાઈ આમાં સાવ એટલે સાવ ઈઝી છે બસ એટલું યાદ રાખો એકવચનમાં ઈઝ લાગે બહુવચનમાં વર લાગે બહુવચનમાં આર લાગે બહુવચનમાં આર લાગે એકવચનમાં ઈઝ એકવચનમાં વોઝ બહુવચનમાં વર અને બહુવચનમાં આર આ 4 વસ્તુ તમને ગોખાઈ ગઈ મતલબ કે આ બધુંય તમને આવડી ગયું સાવ એટલે સાવ ઈઝી છે બધું ડન તો આગળ વધીએ હવે આવે છે there are not જેવી રીતે આપણે there is not જોયું ને એવી જ રીતે આપણે there are not જોવાનું છે શું જોવાનું છે there are not અત્યાર સુધી હું એમ કહેતી હતી કે આની પાસે એક વસ્તુ નથી શું નથી તો મારી પાસે પેન નથી તેની પાસે કમ્પ્યુટર નથી તે ઓફિસમાં કમ્પ્યુટર નથી તેની પાસે મોબાઈલ નથી તેની પાસે આ નથી તે નથી હલાણ નથી ઢીકણું નથી કેટલું બધું હું બોલી બટ એક વચન માટે હું બોલી હતી હવે આપણે શેના માટે બોલવાનું છે બહુવચન માટે શેના માટે બહુવચન મતલબ કે એક કરતાં વધારે વસ્તુ હોય ને એના માટે આપણે છે ને બોલવાનું છે કે આની પાસે આટલી વસ્તુ નથી અહીંયા જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું એમ કહું છું પહેલા તો તમને એ વસ્તુ તો ખબર જ છે કે આર વર છે અને વિલ નોટ બી મતલબ કે આર વર અને વિલ નોટ બી હવે એ વસ્તુ ક્યાં વપરાય તો તમને ખબર છે કે યુ વી ધેય છે બહુવચન નામ છે આ બધી વસ્તુમાં આપણે આર વર અને વિલ નોટ બી નો યુઝ કરી છે એટલે એ વસ્તુ તો તમે ગાંઠ જ બાંધજો બરોબર કારણ કે આમાં એવા સેન્ટેન્સ પણ એક બે હું લઈશ કે જેમાં હું યુ ધેય છે એવા બધા પ્રોનાઉનના પણ યુઝ કરીશ એટલે તમને પ્રેક્ટિસ પડે કે એ સેન્ટેન્સ કઈ રીતે બને હવે ફર્સ્ટ સેન્ટેન્સમાં જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે હું એમ કહું છું કે તમારી બિલ્ડિંગમાં લિફ્ટ નથી શું કેવું છે તમારી બિલ્ડિંગમાં લિફ્ટ નથી એવું મારે કેવું છે તો હું સેન્ટેન્સની શરૂઆત તો પહેલા ક્યાંથી જ કરીશ
યસ, ધેરથી જ. એવું નહીં મગજમાં બેસાડતા, બરાબર, કે તમારી છે મતલબ કે આપણે સેન્ટેન્સની શરૂઆત યુ થી કરવાની છે. નહીં, આવું કરશો ને તો વાક્ય ખોટું પડશે. આવું કરશો તો વાક્ય ખોટું પડશે. તમારી બિલ્ડિંગમાં લિફ્ટ નથી એની શરૂઆત પણ આપણે ધેરથી જ કરવાની છે. એટલે થશે ધેર તમારી, મતલબ કે યુની આરે આર. ધેર આર શું નથી? લિફ્ટ નથી. ધેર આર નોટ એની લિફ્ટ. ધેર આર નોટ એની લિફ્ટ. ક્યાં નથી? તો કે તમારી બિલ્ડિંગમાં નથી. તો શું કહેશું? ઇન યોર બિલ્ડિંગ. શું કહેશું? ઇન યોર બિલ્ડિંગ. કે તમારી બિલ્ડિંગમાં કોઈ લિફ્ટ નથી. તો સેન્ટેન્સ બનાવીશું ધેર આર નોટ એની લિફ્ટ્સ ઇન યોર બિલ્ડિંગ. ડન? સમજાઈ ગયું કઈ રીતે બનાવવાનું? ઓકે, હવે હાલો, હવે તમને એક સેન્ટેન્સ આપું છે, તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. આના જ રિલેટેડ છે. હું એમ કહું છું કે શું કહું છું? તેઓના ઘરમાં કૂતરો નથી. શું કીધું? તેઓના ઘરમાં કૂતરો નથી. આ વાક્યનું ઇંગ્લિશ કઈ રીતે થાય એ કમેન્ટમાં કહેવાનું છે. હવે આપણે આગળ વધી અને સેકન્ડ સેન્ટેન્સ બનશે ઘર છે અને હું એમાં એમ કહું છું કે ઘરની બહાર. શું કહું છું? ઘરની બહાર 2 કાર નથી. કેટલી કાર નથી? 2 કાર નથી. તો હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો શરૂઆત ક્યાંથી થશે? યસ, ધેરથી. ધેર 2 કાર, મતલબ કે એક કરતા વધારે છે. તો શેનો યુઝ કરવાનો? આર નો. ધેર આર નોટ 2 cars. આમાં કોઈ આર્ટિકલ નહીં લાગે, બરોબર? યાદ રાખજો. ધેર આર નોટ 2 cars. ક્યાં? ઘરની બહાર, મતલબ કે ઘરની બહાર. મેં કીધું તું બહાર માટે આપણે શેનો યુઝ કરવાનો? આઉટસાઇડ નો યુઝ કરવાનો. એટલે સેન્ટેન્સ શું બનશે? ધેર આર નોટ 2 cars outside the house. બની ગયું સેન્ટેન્સ. ધેર આર નોટ 2 cars outside the house. કે ઘરની બહાર 2 કાર નથી. બની ગયું સેન્ટેન્સ. હવે અહીંયા પહેલા હું તમને એમ કહું છું, અહીંયા કેટલા બધા વાદળા છે. વાદળા કાળા કલરના ન હોય, હાલે. અને આમાં મારે હું શું સેન્ટેન્સ બનાવીશ કે આકાશમાં 4 વાદળા છે. નોર્મલ સેન્ટેન્સ છે. આકાશમાં 4 વાદળા છે. હવે મારે નકાર કરી નાખવું છે ને, એટલે મેં અહીંયા કોઈ વાદળા નથી લીધા ને હું એમ કહું છું કે આકાશમાં કોઈ વાદળ નથી. શું કીધું? આકાશમાં કોઈ વાદળા નથી. અને આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે શરૂઆત તો ક્યાંથી કરવાની? ધેરથી. અને શું થશે? ધેર આર નોટ એની ક્લાઉડ. વાદળા એટલે કે ક્લાઉડ્સ. ધેર આર નોટ એની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. બની ગયું સેન્ટેન્સ કે આકાશમાં કોઈ વાદળા નથી. તો સેન્ટેન્સ શું બન્યું? ધેર આર નોટ એની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ડન? હવે એવી જ રીતે મારે એમ કહેવું છે કે રસ્તા પર કોઈ માણસો નથી. શું કહેવું છે? રસ્તા પર કોઈ માણસો નથી. આખો રસ્તો ખાલી છે. લોકડાઉન લાગી ગયું છે. લોકડાઉન આવી ગયું, પાછું કર્ફ્યુ. હવે એનું સેન્ટેન્સ મારે કઈ રીતે બનાવવાનું થશે? તો શરૂઆત તો આપણે ધેરથી જ કરવાની. ધેર કોઈ માણસો, મતલબ કે આર. ધેર આર પછી યસ નથી, મતલબ કે નોટ. ધેર આર નોટ એની પીપલ. એની પીપલ ક્યાં? તો કે રસ્તા પર, ઓન ધ રોડ. ધેર આર નોટ એની પીપલ ઓન ધ રોડ. કે રસ્તા ઉપર કોઈ માણસો નથી. ધેર આર નોટ એની પીપલ ઓન ધ રોડ. ડન? હવે અહીંયા પહેલા આપણે એવું ધારી લઈએ. આપણે આગળની સાઈડમાં એવું જોયું ને કે મોબાઈલ છે, તો અહીંયા એવું ધારી લો કે અહીંયા મોબાઈલ છે. અને હું એમ કહું છું કે બોક્સમાં 2 મોબાઈલ છે. કેટલા છે? 2 મોબાઈલ. હવે મારે નકારમાં ફેરવવું છે ને,
એટલે મેં અહીંયા ખાલી રાખી અને હું અહીંયા એમ લખું છું કે બોક્સમાં 2 મોબાઈલ નથી. શું કીધું? બોક્સમાં 2 મોબાઈલ નથી. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? તો કે ધેર 2 મોબાઈલ મતલબ કે આર વાપરો. ધેર આર નોટ 2 મોબાઈલ્સ. કેટલા? ધેર આર નોટ 2 મોબાઈલ્સ ઇન ધ બોક્સ. બની ગયું સેન્ટેન્સ. ધેર આર નોટ 2 મોબાઈલ્સ ઇન ધ બોક્સ. કેટલું ઈઝી છે. હવે મારે એમ કેવું છે કે સ્કૂલની બહાર કોઈ બસ નથી. શું કેવું છે? સ્કૂલની બહાર કોઈ બસ નથી. તો આનું સેન્ટેન્સ હું કઈ રીતે બનાવીશ? તો કે ધેર થી ચાલુ કરવાનું. કોઈ બસ મતલબ કે આર. ધેર આર નોટ કોઈ મતલબ કે એની બસ ક્યાં? તો કે સ્કૂલની બહાર. માટે શું વાપરશું? આઉટસાઇડ ધ સ્કૂલ. There are not any bus outside the school. કે સ્કૂલની બહાર કોઈ બસ નથી. આ તો વાત થઈ વર્તમાન કાળની. વર્તમાન કાળમાં આપણે જોઈ લીધું કે નથી માટે બહુવચન હોય, આરનો યુઝ કરવાનો, થર્ડ સ્ટેન્ડ ઉપર નોટ મૂકી દેવાનું. બટ હવે એ જ વસ્તુ આપણે ભૂતકાળ માટે જોઈએ છે. કેમાં જોઈએ છે? ભૂતકાળ માટે જોઈએ છે. તો આપણે એ જ કરવાનું છે. ભૂતકાળ માટે જોઈ છે. હવે આપણે જેને હે ને આર હોય, મેં તમને આગળ કેમ સમજાવ્યું કે આરનું વરનું વિલ બી, આમાં પણ એ જ કરવાનું છે. તમે કેમ નોટ માટે વર્તમાન કાળ માટે આર નોટનો યુઝ કરતા હતા ને? આર નોટ મતલબ કે આ વસ્તુ અહીંયા નથી. હવે તમારે એમ કેવું હોય કે આ વસ્તુ અહીંયા ન હતી, તો શું વાપરવાનું? આર નોટને કેમાં કન્વર્ટ કરવાનું? વર નોટમાં. કેમાં? વર નોટમાં. એમ કેવું હોય કે તમારી બિલ્ડિંગમાં લિફ્ટ ન હતી. શું કેવું છે? તમારી બિલ્ડિંગમાં લિફ્ટ ન હતી. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? આરની જગ્યાએ આપણે વર લગાવી દઈ. આરની જગ્યાએ વર લગાવી દઈ તો શું થાય? There were not any lift in your building. શું થશે? There were not any lifts in your building. કે તમારી બિલ્ડિંગમાં કોઈ લિફ્ટ ન હતી. થઈ ગયું? કેટલું ઈઝી છે. આ હતું ને વર લગાવી દો બસ. બાકીનો મસાલો હતો એમને એમ. કાંઈ એટલે કાંઈ રત્તી ભરનો દોરા વારનો ક્યાંય ફેર લાવવાનો નથી. ઈને એ સેન્ટેન્સ પાછું બનશે. અને એ જ વસ્તુ જો તમારે ભવિષ્યકાળમાં બહુવચન માટે જોઈએ છે તો એ તો ભાઈ હતું ઈને એ જ કે વિલ નોટ અને બી લગાવી દો. અને હું એમ કહું કે તમારી બિલ્ડિંગમાં કોઈ લિફ્ટ નહીં હોય. શું કેવું છે? તમારી બિલ્ડિંગમાં કોઈ લિફ્ટ નહીં હોય. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? તો કે there will not be any lift in your building. શું બન્યું? There will not be any lift in your building. એટલે કે તમારી બિલ્ડિંગમાં કોઈ લિફ્ટ નહીં હોય. એ જ વસ્તુ તમે આ બધા એક્ઝામ્પલમાં લગાડી અને સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી શકો છો. છે ને કેટલું ઈઝી? કાંઈ નથી. બરોબર. તો હવે આપણે બહુવચનમાં બધી જે હકાર વાક્ય રચના હતી, નકાર વાક્ય રચના હતી, એની બધી તો આપણે પ્રેક્ટિસ કરી લીધી. હવે આપણે આ સ્લાઇડમાં પ્રેક્ટિસ કરવાની છે પ્રશ્નાર્થની. કેની પ્રેક્ટિસ કરવાની છે? પ્રશ્નાર્થની. કેમ આપણે એમિઝારમાં કહેતા હતા કે શું આ તે, શું આ છે, શું તું આવવાનો છો, શું આમ છે, એ બધી વસ્તુની આપણે પ્રેક્ટિસ કેમાં કરી? એમિઝાર, વોઝ વર અને વિલ બીમાં. પછી હેવ, હેઝ, હેડ અને વિલ હેવમાં આપણે કેની પ્રેક્ટિસ કરી? પ્રશ્નાર્થ માટે. શું આ મારી પાસે છે? શું આ તમારી પાસે છે? શું આ એની પાસે હતું? શું આ તેઓ પાસે હશે? આવા બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે એ સેશનમાં કર્યું. હવે એ જ વસ્તુ આપણે ધેરમાં પણ કરી શકીએ છીએ. કઈ રીતે? શું તેઓ છે? શું? ના, એવું નહીં થાય. શું થશે? શું આ તે જગ્યાએ છે? કે શું આ તે જગ્યાએ હતું? અથવા તો શું આ તે જગ્યાએ હશે? આવા બધા સેન્ટેન્સની પ્રેક્ટિસ આપણે આ સ્લાઇડમાં કરવાની છે. હવે જો હું ફોર એક્ઝામ્પલ તમને આપું એટલે વધારે ખ્યાલ આવશે. હું એમ કહું છું કે શું માણસ દરવાજા પાસે છે? માણસનું આપણે નામ રાખી દે એટલે વધારે મજા આવશે. શું માણસ દરવાજા પાસે છે? તો હું અહીંયા માણસની જગ્યાએ એમ કહી દઉં
કે શું રીટા દરવાજા પાસે છે? તો હવે આનું આપણે ક્વેશ્ચન કરવું હોય તો કઈ રીતે બનશે? શું મતલબ કે આપણે ઇઝ અથવા તો આર નો યુઝ કરવાનો થશે. હવે રીટા છે એ એકવચન નામ છે કે બહુવચન નામ? એ હવે તમને ખબર હોવી જોઈએ. શું રીટા છે એ એકવચન નામ છે? એટલે આપણે શેનો યુઝ માં કે આર નો ઉપયોગ કરવાનો? યસ, ઇઝ નો ઉપયોગ કરવાનો. તો કઈ રીતે ક્વેશ્ચન બનશે? તો કે ઇઝ પછી ધેર વાપરવાનું. શું વાપરવાનું? ધેર. ઇઝ ધેર પછી સબ્જેક્ટ લેવાનો એટલે કે રીટા. ઇઝ ધેર રીટા? ક્યાં? ક્યાં રીટા ક્યાં? એવું શું પૂછો છો કે ક્યાં છે રીટા? તો કે દરવાજા પાસે છે, મતલબ કે નિયર ધ ડોર. શું ક્વેશ્ચન બન્યો કે ઇઝ ધેર રીટા નિયર ધ ડોર? કે શું રીટા દરવાજા પાસે છે? શું કે શું રીટા દરવાજા પાસે છે? હવે અહીંયા કોઈ છોકરો ઊભો છે તો આપણે રીટા છે એની જગ્યાએ શું કરી શકીએ? તો કે અહીંયા રોહન, ગમે કોઈ પણ નામ તમે લઈ શકો છો, બરાબર. અને હું અહીંયા એમ કહી દઉં છું કે ઇઝ ધેર રોહન નિયર ધ ડોર? કે શું દરવાજાની પાસે રોહન છે? એવો તમારે ક્વેશ્ચન કરવો હોય તો ઇઝ ધેર અથવા તો આર ધેર નો યુઝ કરીને ક્વેશ્ચન કરી શકો છો, બરોબર. હવે નેક્સ્ટ ઇમેજમાં અહીંયા કોઈ ઓફિસ છે અને હું આને મેનેજર કહું છું ને હું એમ કહું છું કે શું મેનેજર ઓફિસમાં છે? શું મેનેજર ઓફિસમાં છે? તો હવે આનો મારે ક્વેશ્ચન બનાવવો હોય તો કઈ રીતે બનશે? તો કે શું મેનેજર એક વચન છે તો આપણે ઇઝ અને આર માંથી શેનો ઉપયોગ કરીશું? યસ, ઇઝ નો ઉપયોગ કરીશું. તો શું ઇઝ પછી ધેર. ઇઝ ધેર અ મેનેજર? શું ઇઝ ધેર અ મેનેજર ઇન ધ ઓફિસ? ઇઝ ધેર અ મેનેજર ઇન ધ ઓફિસ? કે શું ઓફિસમાં મેનેજર છે? એ વસ્તુ પૂછવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ઇઝ ધેર નો, બરોબર. હવે નેક્સ્ટ ઇમેજમાં હું એવો ક્વેશ્ચન બનાવું છું, સાંભળજો ધ્યાનથી, કે શું સ્ટેશન પાસે હોટેલ છે? શું પૂછું છું ક્વેશ્ચન? કે શું સ્ટેશન પાસે હોટલ છે? હવે અહીંયા એક ટ્રેનનું ઇમેજ છે એટલે મેં એને સ્ટેશન ધાર લીધું, બાજુમાં હોટલ છે એટલે મેં તમને એવું પૂછી લીધું કે શું સ્ટેશન પાસે હોટલ છે? હવે આનો મારે ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થશે? હોટેલ એક જ છે એટલે આપણે શેનો યુઝ કરીશું? ઇઝ. અને પછી તો કે આ ધેર જ આવે. ઇઝ ધેર અ હોટેલ? ઇઝ ધેર અ હોટેલ? ક્યાં? કેની પાસે? તો કે સ્ટેશનની પાસે, મતલબ કે નિયર ધ સ્ટેશન. અને ક્વેશ્ચન શું બનશે? ઇઝ ધેર અ હોટેલ નિયર ધ સ્ટેશન? શું બન્યું? ઇઝ ધેર અ હોટેલ નિયર ધ સ્ટેશન? કે શું સ્ટેશન પાસે હોટલ છે? એવો ક્વેશ્ચન પૂછવો હોય તો પણ તમે ઇઝ ધેર વાપરી શકો છો. પછી હું અહીંયા એવો ક્વેશ્ચન લખું છું કે શું કૂતરો વૃક્ષની નીચે છે? શું પૂછ્યું? શું કૂતરો વૃક્ષની નીચે છે? તો આમાં મારે ક્વેશ્ચન કરવો હોય તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? કૂતરો એક જ છે, મતલબ કે ઇઝ. ઇઝ બાદ પછી શું આવે? ધેર. ઇઝ ધેર અ ડોગ? ક્યાં? તો કે નીચે. કેની? તો કે વૃક્ષની. તો કે ઇઝ ધેર અ ડોગ અંડર ધ ટ્રી? અંડર ધ ટ્રી? કે શું કૂતરો વૃક્ષની નીચે છે? ઇઝ ધેર અ ડોગ અંડર ધ ટ્રી? એના માટે પણ તમે ધેર ઇઝ ધેર નો યુઝ કરી શકો છો, બરોબર. હવે મારે એમ કેવું છે કે શું રસ્તા પર કોઈ સિગ્નલ છે? શું કેવું છે કે શું રસ્તા પર કોઈ સિગ્નલ છે? હવે આનો મારે ક્વેશ્ચન કરવો હોય તો શું રીતે કરવાનું? હવે જો એક વસ્તુ કે અહીંયા એવું ન સમજતા કે સિગ્નલ્સ નથી, મતલબ કે આપણે ઇઝ નો યુઝ કરીશું, એમાં એવું નહીં હોય. આગળ તમે વાંચો કે શું લખ્યું છે? કોઈ સિગ્નલ. શું પૂછ્યું છે? કે કોઈ સિગ્નલ છે, મતલબ કે સંખ્યા એમ બહેને સ્પેસિફિક નથી કરી દીધી કે 1 છે 2 છે 3 છે. પૂછ્યું છે કે શું કોઈ સિગ્નલ છે, મતલબ કે એ વસ્તુ માટે આપણે આર નો યુઝ કરવાનો થશે અને આર બાદ ધેર લગાડવાનું. એટલે ક્વેશ્ચન કઈ રીતે બનશે? તો કે આર ધેર
એની સિગ્નલ. શું આર ધેર એની સિગ્નલ્સ? ક્યાં? તો કે રસ્તા પર મતલબ કે ઓન ધ રોડ. ઓન ધ રોડ. આર ધેર એની સિગ્નલ્સ ઓન ધ રોડ? કે શું રસ્તા પર કોઈ સિગ્નલ છે? એનો ક્વેશ્ચન પૂછવા માટે પણ આપણે આર ધેર અથવા તો ઇઝ ધેર નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજામાં હું તમને એવો ક્વેશ્ચન કરું છું કે શું ગામમાં એટીએમ છે? શું ગામમાં કોઈ એટીએમ છે? કોઈ એટીએમ છે? તો હવે આને મારે ક્વેશ્ચનમાં ફેરવવું હોય ઇંગ્લિશમાં તો કઈ રીતે ફરશે? કોઈ એટીએમ મતલબ મેં તમને આગળ જ કીધું કે કોઈ અને પછી વર્ડ હોય તો ક્યારેય ઇઝ નો યુઝ નહીં કરવાનો, એના માટે આર નો યુઝ કરવાનો. તો અહીંયા પણ તમને એમ જ કીધું છે કોઈ એટીએમ, તો આપણે શેનો યુઝ કરીશું? આર નો યુઝ કરીશું. અને ક્વેશ્ચન કઈ રીતે પૂછશું? આર ધેર એની એટીએમ્સ in the village? Are there any ATMs in the village? કે શું ગામમાં કોઈ એટીએમ છે? આવું પૂછવા માટે પણ તમે આર ધેર અથવા તો ઇઝ ધેર નો ઉપયોગ કરી શકો છો. ડન. આઈ હોપ કે તમને લોકોને સમજાતું હશે કે હું શું કહું છું અને કઈ રીતે સમજાવું છું. હવે આગળ જતા પહેલા તો કે મેં તમને કોર્સ માટે તો કહી દીધું કે તમે ઇંગ્લિશ શીખવાના તમારે જોતું હોય કે હું ઘરે બેઠા બધું કરી શકું એવી ફિલિંગમાં મારે ઇંગ્લિશ શીખવું છે, તો એના માટે તમે જ વિજય સરનો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લઈ શકો છો. બસ એવી જ રીતે મટીરિયલ છે કે બેસ્ટ ઇંગ્લિશ શીખવું હોય તો એના માટે ભાઈ બેસ્ટ મટીરિયલ જોઈ, અને એ બેસ્ટ મટીરિયલ તમને મળે છે કઈ રીતે? તો કે વિજય સરની ઇંગ્લિશ દેવસત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક છે જે તમને પ્રોવાઈડ થાય છે 349 રૂપિયાની. એની સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ. કેટલી કિટ? તો કે 4 પીડીએફની, મતલબ કે એકમાં હશે ઇંગ્લિશ ગ્રામર વોકેબ્લરીની બુક, બીજી હશે 7000+ દરરોજ બોલાતા વાક્ય હોય કે જે ગુજરાતી ટુ અંગ્રેજી હોય એ ટ્રાન્સલેશનમાં તમને મળશે, પ્લસ 16 ડેઝ પ્રેક્ટિસ બુક તમને મળશે, અને પ્લસ બીજું એમાં ચોથી પીડીએફ કેની હશે? તો કે વર્બની. એટલે કે આ 3 પીડીએફ પ્લસ એક વર્બની પીડીએફ જે તમને તમારા વોટ્સએપ ઉપર સોફ્ટ કોપી તરીકે મળવાની છે, અને આ જે બુક જે છે દેવસત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક એ તમને હાર્ડ કોપી તરીકે તમારા ઘરે ડિલિવરી થશે. તો તમારે પણ જોતું હોય કે મારે બેસ્ટ ઇંગ્લિશ શીખવું છે અને બેસ્ટ કોન્ફિડન્સથી મારે ઇંગ્લિશ બોલતા પણ શીખવું છે, તો એના માટે બેસ્ટ મટીરિયલ જોઈ, અને આ બેસ્ટ મટીરિયલ તમને વિજય સર દ્વારા પ્રોવાઈડ થાય છે. તો જો તમારે પણ આ બેસ્ટ મટીરિયલને પરચેસ કરવું હોય તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અથવા તો વોટ્સએપ ઉપર તમે મેસેજ કરી શકો છો, એટલે તમને આ બેસ્ટ મટીરિયલ મળી શકે છે. ઓકે, તો હવે આજનો સેશન આપણે અહીંયા સુધી જ રાખીશું. એન્ડ આઈ હોપ કે તમને હકાર, નકાર અને પ્રશ્નાર્થ જેવી રીતે એમિઝાર છે, વોઝ વર, વિલ બી, હેવ હેઝ વાળી આપણે કરેલી હતી, એવી જ રીતે આપણે ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ અને ધેર વર વાળી પણ કરી. તો આ બધી વાક્ય રચનામાં તમે જોરદાર અને ધમાકેદાર પ્રેક્ટિસ કરેલી છે. એન્ડ આઈ હોપ કે હવે તમને એમાં કોઈ પણ પ્રકારની ક્વેરી નહીં હોય. સો વિડીયોમાં સેશનમાં છેલ્લે સુધી જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.